આઈ થિંક તમારા માટે છે ને થોડો ડિફિકલ્ટ ક્વેશ્ચન હશે, પણ તમારે છે ને ખાલી વન વર્ડમાં આન્સર આપવાનો છે. ઓનલી વન વર્ડ. હાઉ મચ ડુ યુ લવ ક્રિકેટ? શોર્ટ્સને સાંભળીને સૌથી પહેલા કોનું નામ યાદ આવે છે ને ક્રિકેટર્સ, એ તમારે કહેવાનું છે. સૌથી પહેલો શોર્ટ્સ છે કવર ડ્રાઈવ. રિકેનભાઈનું સ્વાગત છે અમારા ફનકાસ્ટ શોમાં. બિગ ક્રિકેટ લવર, રાઈટ? યસ જોન. થોડી પોડકાસ્ટની શરૂઆત કરીએ ને એની પહેલાં થોડુંક આપણે છે ને આમ ક્રિકેટ વિશે જ્યારે ફર્સ્ટ ટાઈમ આમ જ્યારે સાંભળતા હોય ને કે ક્રિકેટ રમવા જવાનું છે કે ક્રિકેટ વોટેવર ક્રિકેટ આવે છે લાઈવ આપણે જોવાનું છે, થોડું એક્સાઇટેડ થઈ જઈએ. તો આઈ થિંક મિલ્સની અંદર પહેલેથી આ ક્રિકેટનો એક કીડો હોય બાય બર્થ, રાઈટ? તો એ થોડુંક અમને થોડુંક પહેલાં તો એ જર્ની વિશે સમજાવો કે તમને ક્યાંથી ઇન્ટરેસ્ટ આવવાનો સ્ટાર્ટ થયો ક્રિકેટમાં, કે તમે ક્યારથી એવું લાગ્યું કે હવે ક્રિકેટમાં જવું છે, લાઈક ક્રિકેટના ઉપર કન્ટેન્ટ પ્રોપરલી મારું સોશિયલ મીડિયા આખું જે છે ક્રિકેટ પર કન્વર્ટ કરવું છે? જો એકચ્યુઅલીમાં આપણે ઇન્ડિયામાં છે ને, ઇન્ડિયામાં તો ક્રિકેટ એક ભગવાન છે. મતલબ તમે કશે બી રહેતા હશો ને, કોઈ પણ એરિયામાં રહેતા હશો, ત્યાંથી 10 થી 15 લોકો તો મારા ખ્યાલથી મળતા જ હશે કે ક્રિકેટ રમતા હશે, કે ક્રિકેટ પર વાત કરતા હશે, કે ક્રિકેટ જોતા હશે, કે કંઈ બી કરતા હશે. તો બાય ડિફોલ્ટ આપણા મગજમાં ક્રિકેટ ઘૂસી જ જાય છે. ત્યાંથી કદાચ એવું લાગે કે કદાચ ત્યાંથી શોખ જાગી ગયો હોય ને ગલી ક્રિકેટ રમતા 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 મોટા થયા છે અને હજી પણ રમીએ જ છે ને રમતા જ રહેશે. મારા ખ્યાલથી એ હિસાબે જ મને આ ક્રિકેટનો શોખ જાગ્યો છે બાળપણથી. એવું છે, પરફેક્ટ. હવે આજે જે છે ને રિકેનભાઈ, ઘણા લોકો આપણને જે જોવા આવ્યા હશે ને એ તમને નહીં ઓળખતા હોય, બરાબર, કે તમે છો કોણ, તમારો કન્ટેન્ટ કેવો છે. તો થોડુંક હું પહેલાં હું કહી દઉં મારી રીતે, પછી રિકેનભાઈ ખુદ કહેશે એમનું ઇન્ટ્રોડક્શન એમના શબ્દોમાં. તો તમે અગર એમનું જોશો ને ભાઈ એક વખત ઇન્સ્ટાગ્રામ પેજ, તો લાઈક એમની એવરેજ વ્યૂઝ રીલ છે ને 4 લાખ 6 લાખ છે, અને પ્રોપર ભાઈ ક્રિકેટ પર કન્ટેન્ટ મૂકે છે. તો એટલા માટે આઈ ડિસાઇડેડ કે હું એમને બોલાવું અને એમના ઉપર આપણે એટલે એમના થ્રુ આપણે ક્રિકેટ ઉપર વાત કરીએ કે આખી છે શું, લાઈક આ કીડો ક્યાંથી આવ્યો અને ક્રિકેટ વિશે એમની કેટલી નોલેજ છે એ હું મતલબ મારા થ્રુ તમારા સમક્ષ રાખું, રાઈટ? તો તમને પણ ખબર પડશે. તો બેઝિકલી હવે તમે તમારું ઇન્ટ્રોડક્શન એમને આપી દો કે તમે છો પણ અત્યારે શું કરો છો, અને લાઈક આ ક્રિકેટનો કન્ટેન્ટ. અચ્છા, એક આ બી પોઈન્ટ છે કે એ બી તમે આપી દેજો કે ક્રિકેટનો જે કન્ટેન્ટ છે એ કેવી રીતે તમે શોધો છો? ક્રિકેટનો કન્ટેન્ટ કેટલો બધો ઇન્સ્ટાગ્રામ પર લોકો બનાવતા જ હોય છે. એમાંથી એ લોકોના થોડા આઈડિયાઝ લઈને, થોડા પર્સનલ ટચ આપીને, થોડું એડિટિંગ સ્કિલ આપીને. એડિટિંગ સ્કિલ બધા પાસે નથી હોતી, ક્રિકેટ સ્કિલ તો બધા પાસે હોય છે, અને મારી પાસે તો બંને છે. તો બંનેનું મિક્સ કરીને એક એટલો ફાઇન રીલ બનાવું છું કે લોકોને પણ જોવો ગમે છે અને બધાને જ ગમે છે. સૌથી પહેલા ક્યાં એ ફરે છે અને ભાઈ એકદમ નાખે એમનો ટચ. સૌથી પહેલા તમે બનાવો તો તમને ખુદને ગમવો જોઈએ, તો કદાચ બીજાને ગમી શકે. તમને જ નહીં ગમે તો એ અપલોડ કરો તો કદાચ વાયરલ ના પડે. પહેલા તો હા આપણને ગમવું જોઈએ, રાઈટ? આપણે ક્રિકેટની પ્રોફેશનલ ટોપિક્સ પર આવશું ને એમની વાત કરશું. ક્યાં બોર્ન એન્ડ બ્રોટ અપ થયા, કેવું રહ્યું, અને એ નાના રિકેટના મગજમાં શું આમ સપનું હતું? ક્રિકેટર બનવાનું સપનું હતું પહેલેથી? શ્યોર, ક્રિકેટર બનવાનું સપનું તો હતું, પણ એના માટે આપણે પ્રોફેશનલી લીધું નહીં. મસ્તીમાં ગલી ક્રિકેટ રોજ જ રમતા હતા. સાંજે 5 વાગે એટલે દોસ્તારનો બોલાવો આવી જાય, ભાઈ ચાલો. મારા ઘરની પાસે જ એક ગ્રાઉન્ડ હતું, એટલા માટે સાંજે 5 વાગે એટલે પેલો બૂમ પાડે કે ભાઈ ચાલો રમવા. એટલે 5 વાગે અંધારું ના થાય ત્યાં સુધી અમે ક્રિકેટ જ રમતા. અને બસ એ રીતે. પણ પ્રોફેશનલી કોઈ દિવસ એકેડમી કે એવું કંઈ ગયો નથી. અચ્છા, એટલા માટે પણ સિરિયસલી નથી લીધું. પણ અત્યારે જે નાના છે તે લોકોને અગર ક્રિકેટર બનવું છે તો હમણાંથી જ પ્રેક્ટિસ કરવી પડશે, ને હમણાંથી જેની ઉપર ધ્યાન આપે તો મોટો થઈને અફસોસ. એ તો આઈ ઓલ્સો ફીલ કે તમે અગર જેટલા નાનપણથી શરૂઆત કરશો ને ક્રિકેટની, એટલું તમારી સ્કિલ પોલિશ થતી જશે. એટ ધ એજ ઓફ 19-20 આઈ થિંક તમે એટ ધ એજ ઓફ 18-19 તો આઈ થિંક તમે અંડર 19-20-21 તમે રમી શકો છો, તોય પોલિશલી મતલબ રમી શકો છો. કારણ કે ક્રિકેટમાં આઈ થિંક ફિટનેસ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? 30-32 વર્ષ થાય તો પછી તો તમારે રિટાયરમેન્ટ હા એકદમ છકડાઈ જાય. કારણ કે વિરાટ કોહલી ખુદ તમે જો એની કેટલી ફિટનેસ છે, બટ સ્ટીલ એ ઇન્ટરનેશનલમાં રિટાયર થઈ ગયા. તો હવે છે ને થોડું લાઈક તમે ભણવામાં પહેલા તો કેવા હતા? ભણવામાં એવરેજ સ્ટુડન્ટ કે એકદમ 80-85% આવ્યા? ઓકે, તો પછી હોશિયાર કહેવાય યાર મારા આ કમ્પેરિઝનમાં. અને બોર્ન એન્ડ બ્રોટ અપ તમારું ક્યાં છે? સુરતમાં? આણંદમાં છે. ઓકે, ખેડા, આપણે આણંદ જિલ્લો જે કહેવાય ત્યાં. અને નાનેથી મોટો હું સુરતમાં જ થયો છું. અને સુરતમાં એટલે કતારગામમાં જ બેઝિકલી. ઓકે, કતારગામ.
તો આણંદથી સુરત આવવાની એટલે આણંદમાં તો ખાલી જન્મ જ થયો છે, ઓકે નાનેથી મોટો સુરતમાં જ. ઓકે, એટલે proper ભણવાનું સુરતમાં. બધું સુરતથી જ ચાલુ થયું છે. રાઈટ. ફ્રેન્ડશિપ ઉપર અગર આપણે થોડીક વાત કરીએ તો સ્કૂલમાં ફ્રેન્ડશિપ કેવી હતી? સ્કૂલમાં તો ઘણા બધા ફ્રેન્ડ્સ હતા, પણ અત્યારે કોઈ એમ ટચમાં નથી એમ. પણ સ્કૂલના ફ્રેન્ડ સાથે હું ક્રિકેટ ઓછું રમતો, પણ મારા અપાર્ટમેન્ટના અને આજુબાજુની સોસાયટીના છોકરાઓ સાથે હું ક્રિકેટ રમતો. એના સાથે એટલે ફ્રેન્ડશિપમાં તો જે રીતે તમે એજ જે થાય એ રીતે બધી ફ્રેન્ડશિપ બદલાય કરે. તમે કાલે અહીંયા રહો છો, તમારા ફ્રેન્ડ બીજી જગ્યાએ રહેવા જાય, એટલે પણ એક પેલો હોય ને કે આ એકદમ બે લંબો જણા જેવો જણા છે. ચડ્ડી પડી અમે કોલેજ હા. સ્કૂલ થી લઈને અત્યાર સુધી અમે સાથે જ છે, હજી પણ સાથે જ છે. એટલે એક અમદાવાદ છે, એક આબુ છે, એક સુરત છે, પણ વોટ્સએપ ને એની પર વાત કરે. પણ એ જ બે ફ્રેન્ડ છે, હજી એ લોકો ટચમાં છે. સચમાં છે. શું એકાદી કઈ મુવમેન્ટ શેર કરો તો કે બહુ મોટો કાંડ કર્યો હોય ત્રણે એક સાથે? કાન તો એક અમે ક્લાસમાં બેઠા હતા, એક ઇંગ્લિશનો ક્લાસ ચાલતો હતો 12th સ્ટાન્ડર્ડમાં. ઓકે તો શાંતિથી બેઠેલા બેન્ચીસ પર, તો 3 જણા બેઠેલા, તો એક જણને એવું ભૂલ આવ્યું એ સાચે આપણે પોસાય નહીં. હા તો એણે કીધું કે હું પગ આવી રીતે પાછળ લાંબા કરું છું, હા તો તું એવું કરીને બતાવ. તો અમે ત્રણ સાથે કરવાના થયા ચાલુ લેક્ચર. બેન્ચીસ આઈ થિંક ઊંધી પડી ગઈ. બેન્ચીસ આખી ઊંધી પડી ગઈ ને આખો ક્લાસ અમને જોઈને આવે. સો એ અમારા માટે સૌથી એમ્બેરેસિંગ મુવમેન્ટ હતી એમ. અચ્છા, તો આ તો લાઈક હવે બહુ નાદાન મસ્તી થઈ, પણ આમ કશે સસ્પેન્ડ થઈ ગયો, પ્રિન્સિપલ સુધી વાત પહોંચી ગઈ, પેરેન્ટ્સ કોલેજમાં થઈ ગયું. પેરેન્ટ્સ સુધી તો નહીં પહોંચેલું હા કે એક લેક્ચર હતો ને મારે બંક મારવો હતો, મારા ફ્રેન્ડને બંક નહીં મારવો. યાર 85% વાળા આવું વિચારી શકે. હા તો અમે બંક મારવા જતા હતા, એ કે મારે નથી જવું, મારે નથી જવું. તો હું એને ખેંચીને લઈ ગયો ને એવામાંથી જ સર ડોર પરથી એન્ટર થયા હા. અને અમે બંને ફૂલ જોરમાં દોડતા હતા. અમે બંને સરની ઉપર આખા સૂઈ ગયેલા હતા. એટલે જેવા દોડવા ગયા સરની ઉપર પડી ગયા. એટલે પછી સર આવ્યા અને એમને કીધું કે હવે તમે 7 દિવસ સુધી દેખાતા નહીં. પણ નસીબ છે એમને મારો ચહેરો યાદ નતો, એટલે અમે બચી ગયેલા હતા. બીજા દિવસે પાછા જ એમના ક્લાસમાં બેઠેલા હતા. એ કાંડ મને યાદ છે પરફેક્ટલી, બીજું તો કોઈ એવો યાદ નથી. પણ મગ તો અમે એવરી વીક 2-3 મારતા જ હતા. કે લાઈક ક્રિકેટ રમવું હવે કેવું થઈ ગયું છે, કોઈ મિડલ ક્લાસની વાત નથી. બરાબર. હવે બહુ એવું થઈ ગયું છે કે એકદમ જ કોઈ અમીર કોઈ હોય અને એમના પૈસા એમને પડેલા હોય ને તો એ બિચારો ક્રિકેટ રમી પણ શકે. જેની પાસે સ્કિલ હોય છે તે હા. મહેનત કરીને તો આગળ વધી શકે, definitely definitely. પણ આગળ છે. હા. એટલે બંને હોવું જોઈએ. ત્યાં પછી તો તમે સ્કૂલથી બંક મારીને બી રમવા તો જઈ જ શકો છો. ઓકે ડન, આપણે એના ઉપર આવીશું, પણ મારે થોડું એવું પૂછવું છે કે તમે અત્યારે આઈ એમ શ્યોર કે તમારી જે રીલ છે મિલિયન્સ કે આ તેમાં પહોંચો તો ફેમિલી સાથે તમે શેર કરતા હશો. હા. એટલે મમ્મી પપ્પા ફેમિલી વાળી કહું, એટલી બધી રિલેટિવ્સ વાળી નહીં. મમ્મી પપ્પા બસ હા. હા ભાઈ મિલિયનમાં છે, હા. એવું એ લોકોને એવું નથી કે ભાઈ Okay. મિલિયનમાં છે, ઓ 50-20 મિલિયનમાં, એવું આપણને છે, એ લોકો માટે તો કારણ normal કે છે. હા એ લોકો માટે નોર્મલ છે. પણ તમે શેર કરતા હશો તો હું કેવું લાઈક વિચારું છું કે આપણે કઈ બી કરતા હોય ને તો આપણે પહેલા તો છે ને મમ્મી પપ્પાની પરમિશન લઈને કામ કરીએ. આ બરાબર. પોડકાસ્ટ હું અત્યારે તમારી જોડે કરું છું બરાબર. તો ક્યાંક ને ક્યાંક મારા મમ્મી પપ્પાને ખબર છે કે હું કરું છું તો એ કરવા દે. બરાબર. તો મને એવો પ્રશ્ન છે કે ફર્સ્ટ ટાઈમ તમે કીધું હશે કે ક્રિકેટ રમવા હું જાઉં છું, આવી રીતે વિડીયો બનાવું છું કે ક્રિકેટ ના બાદ, ત્યારે શું રિએક્શન હતા અને શું કીધું તું સૌથી પહેલા કે આ બધું ના કરાયેલા તું? ના ના એવું કીધું ને, મારા મમ્મી પપ્પા એકદમ cool છે. કરો થયા તો સક્સેસ છે જ, તો પછી કઈ નહીં. મમ્મીસ બધા cool જ હોય છે નહીં એકદમ હા. મજાથી. મને કોઈ એવું રોકટોક કરવામાં આવી નથી કે ભાઈ નહીં બનાવવા શું છે. અને પપ્પા તરફથી એ એ પણ cool છે. હા. ક્યાં વાત છે, તો સપોર્ટિવ પેરેન્ટ્સ છે. એટલે હું રીલ બનાવતો હતો એમને બતાવતો, એમને પણ ગમે જ છે. જ્યારે મારા 10K વ્યૂ આવતા હતા ત્યારે હું ખુશ થતો હતો. ત્યારે હું મારા પપ્પા અને મમ્મીને બ્રેક કરતો હતો અને મારી વાઈફને પણ કે ભાઈ મારા 10K વ્યૂઝ આવ્યા છે, તમે લોકો બી જોવો એમ. હા. અને એવું કરતા કરતા મિલિયન્સમાં જઈ લાગે. હા એ જ કે અત્યારે હવે મિલિયનમાં જાય છે ત્યારે શું હવે કહો છો? અત્યારે કહું છું બસ એ લોકો ખુશ જ છે કે હવે મિલિયન્સમાં. પણ મમ્મી ડેડીને એવું ખબર નથી કે મિલિયન છે, એવું વાયરલ હા, હા, like એ છે, તો hard છે. બસ વાયરલ છે એટલી ખબર છે. પણ મારી વાઈફને ને એને છે એ ફૂલ proud કે સપોર્ટિવ છે કે હજી કરો મારું હજી જે ના કરો. કન્ટેન્ટનું જે બી છે ને એ બધું એ જ સંભાળે છે. મતલબ અચ્છા. નવા નવા કન્ટેન્ટ આઈડિયાઝ લાવવા, હા, એ કે શું પછી લખવું brandings ને, લાવવી, એ બધું એના હાથમાં, એ મેનેજ કરે છે. ઓકે. અહીંયા કોઈકને ક્રિકેટ આઈ એમ શ્યોર કે ઘણા બધા લોકો છે ને એ ક્રિકેટના જ કન્ટેન્ટ નાખતા હશે. ઘણા બધા છે, તમે કહો છો કે મને ઘણી બધી રિમેન્શન્સ ને આવે છે, તો બહુ બધા એવા લાગ્યા હશે કે ખાલી આપણે ક્રિકેટ ના નાખીએ, બીજી કોઈ મારી નિશ જ નથી. બરાબર. એમને ગ્રો અપ કરવું હોય, હા. એમને બ્રેન્ડ્સ લાવી હોય, હા. એમની રીચ અગર તમારે 100 મિલિયન ક્લબ તમે એક હાઇલાઇટ મૂકી છે, એ ત્યાં સુધી એ લોકોને આવવું હોય તો કઈ ટિપ્સ એન્ડ ટ્રિક્સ? એના માટે હું તમને કહું કે સૌ પ્રથમ તો તમારે સારું ક્રિકેટ રમવું પડશે. અચ્છા, શોર્ટ સારા હશે તો લોકો જોવા ઉભા રહેશે.
એ રમ્યા પછી સારું એડિટિંગ કરવું પડશે. એડિટિંગ કર્યા પછી એ વિડીયો કેવો બને છે, શું બને છે એ જોવો પડશે. એટલે છે ટ્રીક, એવું નથી. તમારે મહેનત તો કરવી પડશે. મેં પણ કદાચ 50 થી 60 રીલ અપલોડ કરી, પછી 1 કે 2 રીલ વાયરલ થયેલા અને પછી પીક પકડી અને પછી પીક કન્ટિન્યુ છે, એવી રીતે છે. એટલે એવું નથી કે સડનલી એક રીલ મૂકી એક જ વાયરલ થઈ. 50 થી 60 રીલ જે મૂકી છે એ વાયરલ નહીં થઈ. તમારે વાયરલ થવું હોય તો કન્સિસ્ટન્ટ રહેવું પડે. મતલબ એક રીલ જે તમે અલ્ગોરિધમ સેટ કર્યું હોય છે, ક્રિકેટનો કન્ટેન્ટ છે તો એના ઉપરની તમે 50 થી 60 પોસ્ટને સેવ કરો. આ એક ટ્રીક છે, તમે ટ્રાય કરી શકો છો. પછી ટાઈમિંગ પણ મેટર કરે છે. વિરાટ કોહલીને તમે કઈ રીતે જોવો છો? વિરાટ કોહલી મગજમાં આવે શું છે? હા, એટલે વિરાટ કોહલી એટલે એક બ્રાન્ડ, એક ફિટનેસ, એક મગજમાં આવે. ને સૌથી વિરાટભાઈની વાત કરીએ એટલે ઇન્ડિયાનો બધે એક છોકરાને ખબર હશે કવર ડ્રાઈવ. કરેક્ટ. અને 2016ની એક મેચમાં એમણે એક શોટ મારેલો, લોફ્ટેડ કવર ડ્રાઈવ. મારા ખ્યાલથી આ જનરેશનમાં કોઈ 2016ની મેચમાં. હા, ઓકે. મને કઈ ટીમ હતી એ નથી યાદ, પણ એ જે લોફ્ટેડ ડ્રાઈવ હતી મારા ખ્યાલથી બધા જ છોકરાને, જે ક્રિકેટ લવર હશે ને સાચો, બધા છોકરાને યાદ હશે. એવી એમણે લોફ્ટેડ ડ્રાઈવ મારેલી હતી કે જે જોવાથી એવું લાગે કે આટલું ઇઝી કઈ રીતે મારી શકે. એ મારા મગજમાં આવે છે. અને પછી એમની કેપ્ટન્સી, અગ્રેસિવ નેચર, ગુસ્સો, એના લીધે લોકોને ટેસ્ટ મેચ જોવાનું બી ગમતું છે. તો પછી એનો ચામ મરી જાય. શું લાગે છે ક્રિકેટમાં અગ્રેશન કેટલું જરૂરી છે? ડેફિનેટલી જરૂરી છે. કેમ? તો સામેવાળી ટીમને થોડું એ થાય કે આને હું કઈ બતાવું ને એમાં એ વિકેટ આપી દે છે. એટલે અગ્રેશન તો જરૂરી છે જ. અગ્રેશન એક ગેમ પ્લે બી આપણે કહી શકીએ કે એક ગેમ પ્લે બી છે. ગેમ પ્લે જ છે કે સામેના લોકોની સાથે આપણે માઇન્ડમાં ઘૂસવાનું છે અને એને રોંગ પ્રૂવ કરવા માટે કઈ ને કઈ ઊંધું સતું કરશે ને એની વિકેટ આપી દે છે. રાઈટ. તો વિરાટ કોહલીને લઈને તો અગ્રેશન આવે, પણ હાર્દિક પંડ્યા છે, એટીટ્યુડ બહુ જ પોઝિટિવ એટીટ્યુડ નો માણસ છે. મતલબ કેવી બી પ્રેશર સિચ્યુએશન હોય તો ટીમ ટેન્શનમાં હશે પણ હાર્દિક પાંડ્યા એકદમ ચીલ મોડમાં હશે. જ્યારે અક્ષરભાઈના જ્યારે એક ઓવરમાં 24 રન પડેલા ત્યારે તો આખું ઇન્ડિયા ટેન્શનમાં હતું, પણ હાર્દિકભાઈ એ ઓવર નાખીને ડિલિવર કરેલું હતું ને હેનરી ક્લેસનની વિકેટ લઈને આખી મેચને ટર્નિંગ પોઈન્ટમાં બદલી કરી હતી અને આપણે T20 ના ચેમ્પિયન થયા. અને ત્યારે અચ્છા એક ઇન્ટરેસ્ટિંગ વાત, ત્યારે એનું બસ અત્યારે આમ તાજું જસ્ટ ડિવોર્સ થયેલા. હા, અને ડિવોર્સ ઇઝ નોટ ઇઝી થિંગ. એ આપણને અહીંયાથી બેઠા લાગે. મેં સેમ આ વાત મારા પોડકાસ્ટમાં બી કરી. એની કરતા પણ વધારે જ્યારે એને IPL માં ટ્રોલ હા, કારણ કે 6 મહિના સતત આખા સ્ટેડિયમ, તમે જસ્ટ ઇમેજિન તો કરો. મેં મારા સેમ બધા વર્ડ્સ મેં પોડકાસ્ટમાં કીધેલા કે તમે બેઠા છો એક ફિલ્ડ પર, એક ગ્રાઉન્ડ પર તમે ચાલો છો, આખું ગ્રાઉન્ડ ખચોખચ ભરેલું છે ને એમાં તમને ટ્રોલ કરવામાં આવે સતત. ફોર એક્ઝામ્પલ એ બહુ ડિફિકલ્ટ છે, પણ એ પણ ફેસ કરીને જે એ આપણને T20 વર્લ્ડ કપ જીતાડેલો અને સૂર્યાભાઈનો કેચ અનબિલીવેબલ, બહુ ક્રેઝી. હા, એ આખી આમ ટર્નિંગ પોઈન્ટ હતો લાઈક મેચ. બસ એ સીન જોઈને તો આખો સોફા પરથી ઊભા થઈને કૂદી ગયેલા હતા. એકચ્યુઅલી હું આખો સોફા પરથી ઊભો થઈને એકદમ એક્સાઇટેડ થઈ ગયેલો. રાઈટ. ક્રિકેટને લઈને આખો અલગ જ, મતલબ એ ક્રિકેટ મને પૂછવામાં આવેલું કે ક્રિકેટ ઇઝ ફોર યુ વોટ ક્રિકેટ ઇઝ. તો મેં કીધેલું કે ક્રિકેટ ઇઝ ફેસ્ટિવલ ફોર મી. ક્રિકેટ ઇઝ ઇમોશન. આખું એક ફેસ્ટિવલ છે. કોઈ ટુર્નામેન્ટ ચાલુ થવાની હોય એટલે બધા બોયઝ રેડી જ હોય કે ભાઈ આજે આ ટાઈમ પર મેચ ચાલુ થવાની છે. એના માટે સ્પેશિયલ ટાઈમ. અને જ્યારે સેમીફાઇનલ્સ ને ફાઇનલ્સ હોય તો આપણે પ્રોજેક્ટર ના બધું લગાવીને બધા ભેગા થઈને સવારથી નાસ્તા પાણીની વ્યવસ્થા થઈ જ ગઈ. તો જીતવાના હોય તો ખુશી ખાવાનું મન થાય, હારવાના હોય પર બધા ભેગા થઈ જાય એક જ સાથે. હા, રાઈટ. આપણે સાલે હરામે ફોન કરીએ ને કોઈ ફ્રેન્ડ ને તો એ આમ ના આવે, ભાઈ મારી પાસે ટાઈમ નથી, આમ નથી. હા, મેચ હોય ને ભાઈ, આવું ભાઈ, ચલો આવી જાય, તરત જ આવી જાય છે. રાઈટ. અહીંયા હવે આપણો એક સેગમેન્ટ છે, બોર્ડ સેગમેન્ટ. એની પછી આપણે ક્રિકેટ પર ડિસ્કશન પર આવીએ. બોર્ડ સેગમેન્ટમાં તમારે યસ ઓર નો માં આન્સર આપવાનો છે. હું તમને સ્થિતિ આપીશ, એ જીવનમાં તમારે ઘટિત થઈ છે કે નહીં કહેવાનું છે. રાઈટ. આ બોર્ડ છે અહીંયા આપણી પાસે. રાઈટ. યસ અને નો. લો, પહેલો ક્વેશ્ચન એવો છે, ક્યારે પણ ક્રિકેટમાં રમતા પગ્સમાં ક્રેમ્પ કે સ્પ્રેન એટલે પગમાં મૂંછ આવી ગયું એવું કંઈક થયું છે? શ્યોર, કેટલી બધી વાર. એટલે એવું થયું છે. પછી શું થાય? નેક્સ્ટ ડે એકદમ બંધ થઈ જાય ને ક્રિકેટ રમવાનું? એકદમ બંધ જ થઈ જાય ને પછી હવે આવું ટુર્નામેન્ટમાં થાય તો એવું લાગે કે ભાઈ ના થયું હોત તો સારું. કેટલી વાર થાય, રમતા પડી જવાય. ક્રિકેટ રમતા કેટલી વાર કેચ પકડતા પડ્યો છે ને. બોર્ડની એક્ઝામ હતી ને ત્યારે મને આંગળીમાં વાગેલું છે, ટચલી આંગળી પર બોલ. બોર્ડ એટલે 10th ની કે 12th?
ઓ એટલે મહિના પહેલા વાગેલો, એટલે પછી 11th 12th બોર્ડની એક્ઝામ પહેલા મમ્મી મને પછી કશે રમવા જ નહીં જવા દીધા. એટલે એવો પણ ઇન્સિડન્ટ તો વગાડીને આવે છે. હા રાઈટ. ક્યારે પણ એક્ઝામમાં હરામી ફ્રેન્ડે ના બતાવ્યું હોય એવું? પેલો એક ફ્રેન્ડ હોય ને જે ક્લાસની બહાર કે ભાઈ તને બતાવીશ ને અંદર આવીને જા તારું કામ કર. ના એવું તો નથી થયું, એવું કેમ કે નથી હું થયું? ચોરી જ નહીં કરતો હતો, જે આવડે છે તે લખું છું. ભાઈ સિદ્ધાંતવાદી. હા. હા પણ 85% હવે કેટલું ચોરી કરે યાર, મારે જીવન જરૂર પડે. એ છે, એટલે Right. એ તો તો એક્ઝામમાં ફેલ બી નહીં થયા હોય ને તો આખી સ્કૂલ દરમિયાન કે કોલેજ દરમિયાન એક એવો ઇન્સિડન્ટ છે કે પણ એ એક્ઝામ અમારી એમ જ લેવામાં આવેલી હતી સરપ્રાઈઝ. તો મને 0 માર્ક આવેલા હતા ઓહો, કેટલામાંથી? 25 માંથી. ઓકે. એટલે એમ જ હતી ને એમાં અમે 60 સ્ટુડન્ટ હતા અને 60 માંથી 40 જણના 0 હતા. કેમ કે એ જે ક્વેશ્ચન હતા એ ખબર નહીં અમે કાથી પૂછવામાં આવેલા હતા, અમને જ નથી ખબર એટલા માટે. સે આઉટ ઓફ સિલેબસ એકદમ. હા. અને ઇમ્પ્રોમ્પ્ટુ એક્ઝામ લીધેલી હતી. તરત ને તરત જ. ઓકે. થર્ડ ક્વેશ્ચન છે, અચ્છા ક્યારે પણ ટીમમાં કોઈને ના સારું પરફોર્મ કર્યું હોય ને તમને એકદમ જ ગુસ્સો આવી ગયો એના પર, એવું ક્યારે થયું છે? એટલે એવું તો થયું નથી, પરંતુ મારી સાથે મેચ પરફોર્મ ના કર્યું હોય ને મને મારી પર જ ગુસ્સો આવે એવું ઘણી વાર થયું છે. ત્યારે શું, કેવી રીતે કામ રાખો તમે પોતાને? ગુસ્સો આવે તો કઈ ની બીજી મેચમાં પરફોર્મ કરશું એમ, ત્રીજી મેચમાં કરશું, આજે નહીં તો પછી તો કરશું જ એમ. પણ એટલે એ રીતે હમણાંની જે એક ટુર્નામેન્ટની વાત કરું તો એ ટુર્નામેન્ટમાં કમસે કમ 3 વાર 0 પર આઉટ થયો. તો ગુસ્સો તો આવે, બતાવીને કઈ નહીં પણ મેચમાં બતાવવું પડે, પણ ચાલ્યા કરે છે. કોઈ વાર દિવસ સારો ના હોય તો એ દિવસે આપણા રન ના પણ થાય. મેચના ડે પર તમે લકમાં બિલીવ કરો છો કે આજે સારો લક સાથ નહીં આપતો, એવું કઈ બિલીવ કરો છો? એવું બિલીવ તો હું કરું છું, કેમ કે થાય કોઈ વાર કે આજે દિવસ સારો ના હોય. જેમ કે એ દિવસ એવો હતો કે 3 વાર હું પહેલી ગોલ્ડન ડક એમ, પહેલી મેચમાં 0 પર આઉટ પહેલી બોલે, સેકન્ડ મેચમાં 0 પર આઉટ પહેલી જ બોલ, અને થર્ડ મેચમાં પણ સેમ 0 પર આઉટ ફર્સ્ટ થઈ જાય તરત કે હવે તો સાલું કઈ કમબેક કરવું પડશે. બરાબર. ક્યારે એવું થયું છે કે રસ્તામાં તમે નીકળી ગયા હોય પણ પેન્ટ ઢીલી હોય ને બેલ્ટ ભૂલી ગયા હોય? ના એવું. અરે યાર બોયઝ સાથે તો આવું રિલેટેબલ થાય જ કેટલી બધી વાર. ના એવું નથી થયું, પણ ક્યારે પણ નથી થયું. ના તો ક્યારે પણ પેન્ટ, અચ્છા આવું ક્યારે થતું હશે કે આપણે જ્યારે સ્કૂલ ટાઈમમાં હોઈએ ને ત્યારે વરસાદ એકદમ પડી જાય તો પેન્ટ ને કપડાં ભીના હોય અને આખો દિવસ ક્લાસમાં બેસવું પડે બદલ, કારણ કે આપણે ના શકતા હોય, ચેન્જ ના કરી શકતા, એવું ક્યારે થયું છે? ભીની પેન્ટ સાથે આખો દિવસ કાઢવો પડ્યો હોય એવું થયું હશે, પણ અત્યારે એવો કોઈ ઇન્સિડન્ટ યાદ તો નથી મને, પણ થયું હોઈ શકે ખરી. તો પણ મારી સ્કૂલ છે ને મારા ઘરની એકદમ નજીક હતી, એટલે એવું થવું બહુ રેર કેસમાં હતું, એમ કે અહીંયા સ્કૂલ ને અહીંયા ઘર, એટલે વરસાદ પડે તો પણ અમે છત્રી લઈને ચાલ્યા જતા હતા. ઓકે. તો આવું તો થયું હશે કે પેલું બૂટ કે ચપ્પલ આપણે પહેરતા હોય અને રસ્તામાં એ તૂટી જાય? હા એવું તો ઘણી વાર થયું કે ચપ્પલ જતા હતા ને તૂટી જાય, એવું થયું છે. રમતા રમતા થયું છે, કે એવું નથી કે ફિલ્ડિંગ કરવા જતો તો અને ચપ્પલ ફસાઈ ગયો, ચપ્પલ તૂટીને પડી ગયો. હાથમાં લઈને જતા હશો ને? હાથમાં લઈને, અને એ ચપ્પલ પડીને હાથમાં અહીંયા વાગેલું પણ છે, ફ્રેક્ચર જેવું થઈ ગયેલું ઓલમોસ્ટ. તમને અત્યારે કોઈ બોડીમાં ફ્રેક્ચર છે ક્રિકેટના લીધે? અત્યારે તો કોઈ નથી, ખાલી ક્રેમ્પ્સ ને બધું આવ્યું છે. એ પણ જ્યારે રમવામાં થાય ત્યારે જ આવે, એવું રેગ્યુલર બેઝિસ પર ના હોય, પણ કોઈ એવા દોડાઈ જાય જોરમાં, ફોર્મમાં દોડાઈ જાય તો એવું કોઈ વાર થઈ શકે ખરી. ક્યારે પણ કોઈક રેપ્યુટેડ માણસની સામે બેઠા હોય કે વોટ એવર, ચલો ને ફેમિલીમાં બેઠા હોય કે તમારી વાઈફની સામે બેઠા હોય, પણ મોસ્ટ એમ્બેરેસિંગ છીક ખાઈ લીધી હોય કે યાર બસ કર રીકન, આ શું કર્યું તે, એવું કઈ ક્યારે કઈ થયું છે? એવું તો નથી, પણ આમ કોઈ એકદમ ઇન્ટેન્સ મોમેન્ટ હોય ને શાંત હોય ત્યારે ખાલી એમ જ હસવું આવી જાય, એમ કઈ બી રીતે કોઈ બી કારણોસર બેસી શકો. એ વસ્તુ છે કે કોઈ સિરિયસ વાત કરતું હોય ને બાજુમાં કોઈ ફ્રેન્ડ બેઠો હોય કે મારી વાઈફ બેઠી હોય તો મી એન્ડ માય ફ્રેન્ડ એટલે કે હસવું આવી જાય એમ. અત્યાર સુધી કેટલી તમે ટુર્નામેન્ટ રમ્યા છો? કોવિડ બોક્સ રમવાનું ચાલુ તો અમારી અપાર્ટમેન્ટમાં એક છોકરાએ અમને લઈ ગયેલો હતો, ત્યાંથી રમવાનું ચાલુ કરેલું, તો સારું રમતા ગયા, તો પછી અલગ અલગ ટીમમાં રમવા જતા હતા. પછી કોવિડ પહેલા તો એવરી સેટરડે સન્ડે કોઈ ને કોઈ ટુર્નામેન્ટ સુરતમાં થતી હતી. ત્યારે સુરતમાં બોક્સ બી આઈ થિંક ઓછા હતા, અત્યારે તો બહુ બધા થઈ ગયા છે. એટલે કોવિડ પહેલા એવરી સેટરડે સન્ડે અમે ટુર્નામેન્ટ રમવા જતા. કોવિડ પછી એની પર થોડું ઓછું થઈ ગયું અને ફ્રેન્ડલી ક્રિકેટ વધારે રમીએ છીએ. અત્યારે પણ ટુર્નામેન્ટ રમીએ છીએ, પણ અત્યારે મહિને કે 2 મહિને એવી રીતે થાય છે બોક્સમાં. અને અત્યારે બોક્સ બી એટલા બધા વધી ગયા છે, અને સુરતમાં 4-5 ટીમ એવી છે કે ભાઈ ફોર્મ ભરે એટલે એ લોકો જીતે, એટલે પછી લોકો હવે ટુર્નામેન્ટમાં ફોર્મ્સ પણ જલ્દી નથી ભરતા, કે એની કરતા તો સારું છે કે બેટર છે કે ફ્રેન્ડ સાથે 2 કલાક રમીને મજા કરીએ. તો આની પરથી મને એક ક્વેશ્ચન અત્યારે જસ્ટ ઇન્સ્ટન્ટલી યાદ આવ્યો કે
ક્રિકેટમાં પોલિટિક્સ આવી ગયું છે એવું કંઈક લાગે છે તમને બહુ વધારે પડતું? પોલિટિક્સ ની વાત કરું તો મને એક એવો ઇન્સિડન્ટ યાદ છે. હું જ્યારે કોલેજના ફર્સ્ટ યરમાં હતો, હમ. મને લેધર બોલનો શોખ તો હતો, હમ. એટલે આપણે પ્રેક્ટિસ કરવા કોલેજ થી રોજ જતા હતા. હમ. કોલેજમાં સાંજે 5 વાગે છૂટે, 5 થી 6:30 7 સુધી આપણે પ્રેક્ટિસ કરતા હતા. હમ. પણ જ્યારે પણ મેચ હોય ને તો ત્યાંની જે અંદરની કમિટીઝ ને કે કોચ હોય ને હમ. તે અમને જણાવતી નહીં. એ લોકો કરતા પણ હું સારું રમતો હતો, પણ એ લોકો મેચ રમી આવતા ને જો આ લેવલ પર આટલું પોલિટિક્સ હોય તો મારા ખ્યાલથી ઉપરના લેવલ પર તો પોલિટિક્સ હશે જ. કેમ, શું લાગે છે કેમ એવું હશે કે એ એમને પહેલા ચાન્સ આપે અમને નહીં આપતા? આમ કમી શું લાગે છે ક્યાંક ને ક્યાંક ડિફરન્સ? હવે ઓળખાણ હોઈ શકે કે રેગ્યુલર પ્રેક્ટિસ તો એ પણ કરતો હતો, હું પણ કરતો હા, હતો, એ જ કહું છું, કારણ કે પરફોર્મન્સ અને રમતા કરતા પણ એને કરતા હું સારું હતો, પણ પ્રેફરન્સ પહેલું એને આપતા હતા કે એની ઓળખાણ હશે કે કઈ હશે કે એનો હોલ્ડ હશે કે એના પૈસા લાગે છે કે પૈસા જોઈએ આમાં બહુ બધા? પૈસા તો મારા ખ્યાલથી હોઈ શકે, પણ મને એનો કોઈ આઈડિયા નથી, પણ હશે તો ખરી જ. અત્યારે તમને ચાન્સ આપે આ ટાઈમમાં પ્રોફેશનલી રમવામાં તો તમે જાવ તો ખરો, પણ એજ ક્રાઇટેરિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ હાઇપોથેટિકલી આ આખો સિનેરિયો છે કે કદાચ 100% જાઉં ને, તો જાવ, પણ પછી પૈસાનો પેલો એ જ પ્રશ્ન આવી ગયો. હા, એ આવે તો કઈ ડિફિકલ્ટ રીતે? છે. હા, એ જ કે પૈસા આપીને બી રમવા મળે તો હું તો રમી લઉં કે, હા એ છે, ઓપોર્ચ્યુનિટી મિસ નહીં કરવાની. પણ એ અત્યારે ઓપોર્ચ્યુનિટી લઈ લીધા પછી બી ત્યાં પરફોર્મ થશે નહીં થશે, એ બધા બહુ બધા ક્રાઇટેરિયા છે. અને પ્લસ એ આપણે જે નોર્મલ ક્રિકેટ રમીએ ને એ લોકો જે પ્રોફેશનલ ક્રિકેટ રમે, આસમાન જમીનનો ફરક છે. એટલે આપણે એ ક્રિકેટરની સાથે કમ્પેર નથી કરતા. હા, અચ્છા, તમે પેલું ક્યારે કર્યું છે? અમે તો આવું કર્યું છે, પેડ થી ક્યારેક પેલું બોલ નાખીને આપણે પાટિયું હોય ને જે, એનાથી તમે રમ્યા છો ક્યારે પણ ગલી ક્રિકેટમાં? કે ચાલ આવા દે બેટ નથી છોડ, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય હાથમાં, એનાથી અમે ક્રિકેટ જ એનાથી રમ્યા છે. હા, રાઈટ. બોલ કોઈને પણ મોજાનો બોલ, દોરીનો બોલ, પ્લાસ્ટિક ને ડોલનો બોલ, આવું બહુ કર્યું છે. પેપરનો બોલ ને એની ઉપર સેલો ટેપ મારી દઈએ, હા, અને એનાથી રમ્યા છે. બોલ તો બહુ બધા ટાઈપના બનાવ્યા છે. કિચડનો બી બોલ બનાવીને ક્રિકેટ રમેલા છે. કિચડનો? હા, વરસાદમાં. એ કેવી રીતે થાય? મતલબ વરસાદ પડે એટલે નીચે માટીનો કિચડનો બોલ બનાવીને એનાથી પણ રમેલા છે. અરે ક્યા વાત હે. અચ્છા, હું એક તમને ખાલી બે ઓપ્શન આપું કે તમને છે ને માઉન્ટેનમાં ક્રિકેટ રમવાનો કોઈ મોકો આપે, માઉન્ટ આબુ આપણે ગયા છો અને ત્યાં હું બેટ બોલ લઈને તમારી પાસે આવું, તો ત્યાં રમો કે ગોવાના બીચ પર રમો? બીચ પર રમવાનું મજા આવે. ક્રિકેટ માટે હું કશે પણ રેડી છું. અચ્છા, ક્રિકેટ માટે કોઈ પણ જગ્યા માટે, ક્યારે પણ ઘરમાં પણ, અત્યારે બી હું ઘરે રોજ એક અડધો કલાક કે કલાક નીચે દિવાલ સાથે તો ક્રિકેટ રમું જ છું. માઇન્ડ ફ્રેશ થાય ને મજા પણ આવે. એકલા પેલું એ બહુ કરેલું છે અમે, રાઈટ. આપણે ગુજરાતી છે ને તો પહેલા છે ને આપણે ક્રિકેટ પ્રોફેશનલ ક્રિકેટર્સમાં ગુજરાતીથી સ્ટાર્ટ કરીએ. લાઈક બાપુ તો બે છે, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા, રાઈટ. પણ આપણે અક્ષર પટેલ થી ચાલુ કરીએ, નડિયાદના થોડાક નજીકમાં. હા, તો વોટ યુ થિંક અબાઉટ અક્ષર પટેલ? જ્યારે આ નામ તમારા મગજમાં આવે ત્યારે શું આમ લાઈક એમનું, કારણ કે રિસેન્ટલી જે મેચિસ છે એમનાથી એમનું પરફોર્મન્સ બહુ ઇન્ક્રીઝ થયું છે. અક્ષર પટેલ છે ને મહેનત તો કરતા હતા, પણ એમને સૌથી પહેલા એ નીકળીને આવ્યા ઇંગ્લેન્ડની સામે, એમની પિંક બોલ ટેસ્ટ મેચ હતી, મને યાદ છે કન્ફર્મ, કેમ કે એની પહેલા એ પરફોર્મ તો કરતા હતા આઈપીએલમાં, પણ એમને ચાન્સ નહીં મળતો હતો, કેમ કે ત્યારે બીજા બધા બોલર ઓનલાઈન હતા. પણ એ મેચમાં એમણે પહેલી ઇનિંગમાં 6 વિકેટ, પછી 70 રન ને બીજી ઇનિંગમાં 5 વિકેટ આ લીધા પછી એમણે ક્યારેય પાછળ મૂડીને જોયું નથી. ત્યાર પછી ટીમની અંદર હોય ને હોય જ છે. મતલબ એ મેચ એમના માટે બહુ ક્રુશિયલ હતી, અને પણ એ મહેનત કરતા હતા, એમનું ફળ એમને ભગવાને આપ્યું છે. તો એ દિવસથી બાપુ ઉપડી ગયા છે. અને આ એક છે ને, એટલે લાઈક મને આવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ક્રિકેટમાં કે કોઈ બી ફિલ્ડમાં સ્પિરિચ્યુઅલ તમને બહુ હેલ્પ કરે. હે ને? કારણ કે અમુક ઘણી બધી જ્યારે નસીબમાં લખેલું હોય ને તે જ થાય. તમે ગમે એટલી મહેનત કરી લો, પણ તમારા નસીબમાં નહીં હોય ત્યાં સુધી નહીં થાય. એટલે એ મેચ એમના નસીબની હતી, એમને લાયક પીચ હતી, બોલ હતો, ને એમણે ઇંગ્લેન્ડ સામે ટોટલ 11 વિકેટ ને 70 રન મેન ઓફ ધ મેચ એવોર્ડ લીધો. ત્યાર પછી એમણે બધી ટેસ્ટ રમ્યા છે અક્ષર પટેલ ઇન્ડિયામાં. બહારની જે ઓવરસીઝ કન્ડિશન હોય તેમાં તો ફાસ્ટ બોલરની જરૂર પડે, એટલે જડેજા જ ઓલરાઉન્ડર તરીકે રમતા હતા, એટલે એમની જગ્યા બનતી નહીં હતી ત્યારે. આ છે ને, આ વાત તમે કીધી ને એના ઉપરથી વચ્ચે મને એવી વાત યાદ આવી. અક્ષર પટેલની વાત કરીએ, હાર્દિક પંડ્યાની કરીએ કે તમારી કરીએ, ચલો, કારણ કે એકદમ જ રિલેટ થશે લોકોને કે લાઈક અત્યારે તમારા મિલિયન્સમાં વ્યૂઝ આવે છે, બરાબર છે, કે એકદમ નોર્મલી કઈ બી નાખો તો સીધા એકદમ હાઈ પરફોર્મન્સ થાય છે, મારી કરતા તો એટલીસ્ટ હાઈ. તો કેવું થાય કે મેં ક્યાંક એક છે ને સાંભળેલું છે, મને યાદ નહીં આવતું અત્યારે,
તમે નસીબની વાત કરીને એટલે એકદમ હા, હા. જરાક આ હિટ થઈ ગયું કે કેવું હોય કે આ ઓલરેડી બધાના નસીબમાં છે ને લખી રાખ્યું હોય. હા હા એમાં એવું ના હોય કે તમારે ડેસ્ટિનેશન પહોંચવાનું છે કે બરાબર વીકેન્ડભાઈ છે એટલે આ ગયું છે એવું નહીં. હા. લાઈક તમારા નસીબમાં ઓલરેડી લખી રાખ્યું છે, જસ્ટ એ રાઈટ ટાઈમ આવશે ને અને તમને ત્યારે મળી તમે- જશે. હા કેમ કે એમાં મહેનત કરવાની જરૂર નથી. ક્રિકેટના વિડીયો હા. 1-2 વર્ષ પહેલા પણ મૂકેલા હતા પણ હા. આટલું જોર શોરમાં નહીં. કરેક્ટ એક કરેક્ટ બનાવ્યો મૂકો, ત્યારે ઠીક વીકેન્ડ છે. તો વીકેન્ડ જ હતા ને. હા. હા પછી બીજો બનાવ્યો મૂકો, હમ. પછી એક દિવસ એવું વાત થઈ હમ. એટલે પહેલા તો હું 10K વ્યૂઝ માટે બી ખુશ હતો એમ કે મારા હા, એટલીસ્ટ 10K ઘણું થઈ જાય કે અરે ભાઈ 10,000 ચાલ કાઢી કાઢો હવે હા તો મારી ફર્સ્ટ માટે. ટાઈમ હું મારી વાઈફના ફોલોવર ત્યારે વધારે હતા તો હું એને કહેતો સ્ટોરી મૂકને તમારી મારી કરતા અચ્છા હા મેં ચાલુ કરેલું 800 ફોલોવર થી. ઓકે હા એટલે હું મારી વાઈફને પણ કહેતો કે મારી સ્ટોરી હમ, મૂકને થોડા હમ. વ્યૂઝ આવી જાય એમ હમ, એના હમ. 3000 હતા તો એ સ્ટોરી મૂકે તો 10K જેવું મારું થઈ જતું. પછી Okay. એવી વાત થઈ ને પછી મેં કીધું કે મારી સ્ટોરી મૂકને તો મારી વાઈફ કે હું તારી કેટલી સ્ટોરી મૂકું એમ હા. મારી ક્રિકેટનો કન્ટેન્ટ નથી મારી ઓડિયન્સ કંટાળી જશે તો Right, પછી એને એવું થાય, કીધું કે હા. તું મિલિયન કરીને બતાવ હા. તો હું તારી સ્ટોરી મૂકું. તેવી રીતે અચ્છા. કરીને એક રીલ મૂક્યો ને મિલિયન ચાલ્યો ગયો. હમ. પછી એને સ્ટોરી રિપોસ્ટ કરવી જ પડી પછી પછી એ રીતે હમ. પછી મિલિયન કે પછી કન્ટિન્યુ થયા પણ હવે બી એ મિલિયન ની સ્ટોરી નથી મૂકતી હવે. પણ હવે તો ભાઈ તમે ક્યાં હવે તમે એમની સ્ટોરી મૂકો. બરાબર છે. રાઈટ. પણ આ વાત પરથી જો હવે તમે ઇન્સિડન્ટ કીધું ને તો મને એક વાત યાદ આવી કે ક્રિકેટમાં કે ફિલ્ડ પર કે લાઈફમાં ક્યાંય પણ કોમા છે વચ્ચે બધામાં બરાબર લેડી લકની જરૂર પડે એવું તમે માનો છો? તમારું કેટલું લેડી લક Sure. બદલાયું છે? એટલે જ્યારથી ક્રિકેટ કન્ટેન્ટ બનાવવાનું પુશ હમ. મારી વાઈફે જ મને કર્યું કે તું આટલું સારું ક્રિકેટ રમે છે તો ટ્રાય તો કર એમ. અને એટલા માટે જ હું વિડીયો હું નહીં બનાવું ને એટલે એ મને રિમાઇન્ડ કરાવે કે આજનો તારો વિડીયો બાકી છે. પુશ કરે હું આળસુ છું પણ એ મને કહે કે ભાઈ આજનો વિડીયો તારો બાકી છે તું બનાવ. એટલે કાઇન્ડ ઓફ લેડી લક જ છે એમ. એવું નથી કે એટલે એના લીધે જ હું વિડીયો બી કન્સિસ્ટન્ટલી બનાવું છું ને કન્સિસ્ટન્ટલી પોસ્ટ કરું છું એમ. અને વિડીયો બનાવ્યા પછી હું પહેલો ઓપિનિયન મારી વાઈફનો લઉં છું એટલે એ મને કેવું છે. સારું હશે તો સારું કહેશે, ખરાબ હશે તો ખરાબ કહેશે. ખરાબ હોય તો એવું થાય કે યાર પાછો એડિટ કરવો પડશે પણ એ ચેન્જ કરવું તો એની પર ઇફેક્ટ તો આવે છે. એટલા માટે એટલે ઇન શોર્ટલી તમે એમ કહો છો કે ક્યારે પણ વાઇફ રાઈટ જ હોય છે. આપણે સેફ સાઈડે ચાલવાનું કે ભાઈ તું રાઈટ જ છે. બરાબર છે. રાઈટ. બે ડિફરન્સ છે ને મને કમ્પેરિઝન આપો કે લગ્ન પહેલાનું જીવન અને લગ્ન પછીનું જીવન શું ડિફરન્સ છે આમાં? તમારું કેટલું બદલાયું છે? તમારો જ ઓપિનિયન આપો. જો મારું તો નથી બદલાયું કેમ કે મારા ઘરે બધા સપોર્ટ છે. મારી વાઈફ, મમ્મી, પપ્પા. પહેલા બી હું સેટરડે સન્ડે ક્રિકેટ રમતો હતો ને આજે પણ રમું જ છું. એટલે મારે એવું કોઈ બંધન નથી કે ભાઈ રવિવારે મારી વાઈફને લઈને ફરવા જવાનું જ. પણ એટલે ઓપન છે એમ. અમે વીકેન્ડમાં રમીએ છીએ ને વીકડેઝમાં અમે ફરવા પણ જતા રહીએ છીએ. એટલે એવું કઈ ચેન્જ ડ્રેસ્ટિક ચેન્જ એવું કઈ ખાસ આવ્યું નથી. બોયઝમાં એક પેલું એક હોય ને કે પહેલા થોડા નાતા નહોતા ને હવે નાતા થઈ ગયા છે. એટલે એવું કઈ બી એવું એક આમ કમ્પેરિઝન હોય તો કે પહેલા આવું હતું ને હવે એકદમ આવું છે. એવું તો કઈ છે ને. એવું ફરવા વધારે જવાનું થાય એવું કદાચ હોઈ શકે કે પહેલા તમે ફરતા નહોતા. એ વર્ષે પહેલા હું એકચ્યુઅલીમાં ફરવા તો અમે ઓછું જતા હતા, હવે જઈએ છે વધારે કેમ કે અને મને પણ મજા આવે છે એકચ્યુઅલીમાં ને જવું જ જોઈએ માઇન્ડ ફ્રેશ કરવા માટે. રાઈટ. અત્યાર સુધી જેને નથી ખબર, મને તો ખબર છે પણ સ્ટીલ એમના માટે અત્યાર સુધી તમે કેટલી કન્ટ્રી ફરી લીધી છે? અત્યાર સુધી આપણે યુરોપમાં ગયા છે. યુરોપમાં ફ્રાન્સ ગયા છે ને બીજી વાત કરું તો એટલે એટલું બધું લગ્ન પછી 2 વર્ષ થયા ને 2 આઉટ દુબઈની ટ્રીપ લીધી છે યુએઈમાં. 2 ટ્રીપ લીધી છે. ફ્રાન્સ, દુબઈ. હા, ફ્રાન્સ ને દુબઈ. યુરોપમાં 3 છે. એક ફ્રાન્સ હતું, ઇટલી હતું ને ત્રીજી સ્વિટ્ઝરલેન્ડ હતું. સ્વિટ્ઝરલેન્ડ, હા એ સ્ટોરી મેં જોઈ હતી. રાઈટ. આગળ શું પ્લાન છે લાઈફમાં ઇન જનરલ શું પ્લાન છે? શું કરવું છે આગળ? જો ક્રિકેટનો કન્ટેન્ટ વાયરલ તો થાય છે તો હવે એક ગોલ તો છે. વિરાટ કોહલી જોડે એક વિડિયો બનાવવો છે એવું કંઈક છે? એટલો એ તો બહુ મોટો ગોલ છે પણ કદાચ થઈ જાય તો મેનિફેસ્ટિંગ છે. હા એટલે એવું તો છે કે એટલીસ્ટ મિલિયનમાં તો ફોલોવર આપણે કરવા જ છે. આજે નહીં તો કઈ પછી મિલિયન હોય ત્યારે 10 મિલિયન કરવા છે, 100 મિલિયન. પણ ગ્રો તો કરવું છે એમ. હવે સાથે સાથે ટેક્સટાઇલ બિઝનેસ તો છે જ છે.
ક્રિકેટનો કન્ટેન્ટ છે ને, કારણ કે બહુ બધા રિલેટ કરી શકે, અને એમાં બી તમે તો પાછું તમારું હ્યુમરસ એકદમ નાખો છો. બરાબર છે. એટલે આઈ થિંક થઈ જશે. બેસ્ટ વિશિસ છે અમારી ને અમારા ટીમ ની બધાની તમારી સાથે. 100K થશે ત્યારે પાછા મળીશું, ત્યારે તમે પણ ગ્રો થઈ ગયા હશો. ડેફિનેટલી. મને ઘણા એકચ્યુઅલી છે ને ગેસ છે, આપણે નામ નથી લેવું અહીંયા, પણ ઘણા લોકોએ કીધું છે કે જ્યારે 100K થાય ને આપણે પાછા આવીશું અને આનાથી મતલબ ડીપ કોર એકદમ વાતો કરીશું. રાઈટ. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા આ બે નામ આવે ત્યારે બે લાઈન બંનેના માટે. વિરાટ કોહલી ને રોહિતભાઈ માટે કોઈ વર્ડ્સ નથી, એક જ વર્ડ છે, લેજન્ડ્સ. પણ રોહિતભાઈ નું નામ આવે એટલે આપણને એક જ વસ્તુ યાદ આવે, 264, 208 ને 209, ત્રણ ડબલ સેન્ચુરી મળવા વાળો ઇતિહાસમાં કોઈ નથી ઇન્ટરનેશનલમાં. અને વિરાટભાઈની જે કવર ડ્રાઈવ છે તે તો બધાને ખબર જ છે, એના જેવી કવર ડ્રાઈવ કોઈ મારી નથી શકતું. રોહિત શર્મા જયારે યાદ આવે ને ત્યારે મને છે ને મોદીજી નું પેલું ઇન્ટરવ્યુ યાદ આવે તરત જ. અરે वो है ना, वो अपना वो हुआ था ना इसलिए मैंने वो किया था. હવે તમે વિચારો કયું वो ને શું એમણે કર્યું હતું, એ એમનો ખાસિયત. અરે वो ना वो सर वो हुआ था ना इसलिए मैं थोड़ा वो हो गया था इसलिए वो किया था. અરે મને વિડીયો વાયરલ થયા છે, પણ એ કઈ રીતે વાયરલ થયા એ મને પાક્કું ખ્યાલ નથી, પણ એ વિડીયો તમે જોયો છે કે वो हुआ था એ મારો. રોહિત શર્મા અને વિરાટ કોહલી માંથી કઈક લર્નિંગ્સ લેવી હોય તો શું શીખો તમે? વિરાટભાઈ પાસે જો કઈ લર્નિંગ લેવી હોય તો એમની ફિટનેસ, મતલબ રેગ્યુલર છે, આટલા વર્ષથી મહેનત કરતા આવે છે ને પણ એમના ફિટનેસ પર ક્યારેય છોડ્યું નથી. ને રોહિતભાઈ પાસે કઈ શીખવું હોય તો એમના 10 વાર પુલ શોટ જોવો તો એવું લાગે કે આ 145 ની બોલની સ્પીડ પર આ પુલ શોટ કેવી રીતે માર્યો. તો એ પુલ શોટ એમની પાસે. અને કોઈ મને પૂછે ને કે રોહિત શર્માથી તો એક બેસ્ટ વસ્તુ શીખવા જેવી છે, એ છે લીડરશિપ. ટીમને સાથે લઈને કેવી રીતે ચાલવી અંડર સિચ્યુએશન હોય ને. ભાઈ વિરાટભાઈ ચીલ, તું જતો રહે કે અહીંયાથી. એક અક્ષર પટેલ નો એક ઇન્ટરવ્યુ મેં જોયો હતો ને, એમાં એ વાત કરતો કે ભાઈ રોહિતભાઈ એટલા ચીલ ને, ગમે તેટલી અંડર સિચ્યુએશન હોય, અંડર પ્રેશર સિચ્યુએશન હોય, ટીમ એક ઓલમોસ્ટ આમ હારવા આવ્યો કે હવે કોઈ ચાન્સ નથી, એ માણસ એટલો ચીલ હોય ને કે અમને એટલું મોટિવેટ કરે ને ડ્રેસિંગ રૂમમાં. તો આઈ થિંક કેપ્ટન્સી બી છે અને એ જ કેપ્ટન્સી કરો કે અલ્ટિમેટલી હા તમે લીડરશિપ કહો, લીડરશિપ શીખવા જેવી છે. બરાબર છે. રાઈટ. વોટ યુ થિંક અબાઉટ ક્રિકેટ, લાઈક અત્યારનું જે ક્રિકેટ છે ઇન ફ્યુચર્સ શું લાગે છે કેટલો ગ્રોથ થશે અત્યારે? કારણ કે બહુ ક્રેઝી એનો એક પેલો ફેસ ચાલી રહ્યો છે. ઇન્ડિયામાં તો ક્રિકેટ ભગવાન છે, મેં તમને પહેલા જ કીધું. એટલે નવું ટેલેન્ટ આવતું જ જાય છે. અત્યારે તમારે અંદર ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં જગા બનાવવી બી કેટલી મુશ્કેલ છે. હવે યશસ્વી જયસ્વાલ આટલું સારું પરફોર્મ કર્યા પછી પણ અભિષેક શર્મા એમની જગ્યા લઈ શકે છે, તો તમે વિચારી શકો છો કેટલી કોમ્પિટિશન છે. આવું કોઈ કન્ટ્રીમાં નથી જોવા મળતું કે 3 ફોર્મેટમાં અલગ અલગ પ્લેયર ને 3 ફોર્મેટમાં A1 પ્લેયર, એવું બધી કન્ટ્રીમાં જોવા નથી મળતું. જ્યારે આપણે ઓસ્ટ્રેલિયા રમવા ગયા હતા ત્યારે આપણે આઈ થિંક 10 કે 11 પ્લેયર ઇન્જર્ડ થઈ ગયેલા હતા. તે છતાં પણ આપણે ઓસ્ટ્રેલિયામાં જઈને એ લોકોને સિરીઝ હરાવી હતી. વોશિંગ્ટન સુંદર ને શાર્દુલ ઠાકુર જેવા પ્લેયર રમીને પણ આપણે સિરીઝ જીતાડી છે. અને ડેબ્યુ નટરાજે કરેલો હતો ફાઇનલ મેચમાં. તો મતલબ કોઈ પણ પ્લેયર ક્યારે પણ આવીને પરફોર્મ કરી શકે છે એવી કેપેબિલિટી. અને હમણાં જસ્ટ રિસેન્ટલી હું એક તો નામ ભૂલી ગયો, મને અત્યારે જસ્ટ મોહમ્મદ શામીનું કંઈક પૂછવું હતું એટલા માટે, પણ રિષભ પંત. હા હું કેવી રીતે ભૂલી શકું છું યાર, હું એ જ કારણનો વિચાર કેવી રીતે ભૂલી શકું છું. એ ક્રિકેટર કેવી રીતે રમવા આવ્યો એનો પોર આખો ફૂલી ગયો, અનબિલીવેબલ. કરેક્ટ, એ છે ટીમ માટે. અને એ જ ટીમમાં ક્રિસ વોક્સ એ જ વખતે રન એમનાથી રન પણ નહીં દોડાતો હતો, પણ સ્ટીલ હલાતું બી નહોતું. રન છોડો, કારણ કે ફ્રેક્ચર્સ હોય ને એ બહુ મતલબ ડિફિકલ્ટ વસ્તુ છે. એ તમે હલાવો ને ખાલી ચીહાટું સમય નાખી જાવ એટલું બધું તમને દુખે. એ ખાલી ક્રિકેટર કરી શકે છે. અને પોતાના દેશ માટે એવું કહેવાય કે ભાઈ મતલબ ટ્રુ ઇન્સ્પાયરિંગ હતી. એમને તમે રીલ્સ પણ જોશો ને તમને એકચ્યુઅલી ગૂઝબમ્સ આવી જશે રીલ્સ જોતા કે અરે યાર આ શું કરને. જ્યારે રિષભ પંત સ્ટેડિયમ માંથી ઉતરે છે ને ત્યારે આખું સ્ટેડિયમ, ભલે ઇન્ડિયાનો છે ઇન્ડિયાનો નથી, આખું સ્ટેડિયમ ઉભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપેલું. હા રાઈટ. મોહમ્મદ શામીનું હવે હું પૂછવાનો હતો, એટલે મને એકચ્યુઅલી નામ નહોતું યાદ આવતું કે મોહમ્મદ શામીનું આપણે જોઈએ, શિખર ધવનનું જોઈએ, હાર્દિક પંડ્યાનું જોઈએ, પછી આ બધા બેક ટુ બેક જોઈએ ને તો બધા છે ને ડિવોર્સ થયેલા છે. બરાબર છે. હવે બરાબર છે. હા, તો એ લાઈક એમનું માઇન્ડસેટ હું ખાલી પૂછવા માંગુ છું. ડિવોર્સ ઉપર આપણે વાત નથી કરી, પણ એમનું માઇન્ડસેટ, કારણ કે જ્યારે ડિવોર્સ થાય ને બહુ સ્ટ્રોંગ માઇન્ડસેટ થી રમવું પડે, તરત જ નગર પરફોર્મન્સમાં આપણને અસર દેખાવા માંડે. જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતો હોય ને તો ઓલરેડી એનું માઇન્ડસેટ સ્ટ્રોંગ હોય.
હા કેમ કે તો જ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શકે. બાકી સારી સારી ટીમ અમે રમવું ને તમારા ત્યાં ખાલી ઉભા રહેવાથી ખાલી તમે લાખ લોકોને જોવો ને તમારા પગ ધ્રુજવા લાગે, પણ એ લોકો એટલા સ્ટ્રોંગ માઇન્ડસેટ પહેલેથી જ હોય છે, એટલે જ આ માટે એ લોકો ઇન્ટરનેશનલ ક્રિકેટ હું છે રમતા ને હોય. અહીંયા જો હું તમને સ્ટોપ કરીને એક વસ્તુ કહું, ફોર એન એક્ઝામ્પલ, મને બેસ્ટ એક્ઝામ્પલ સેટ થયું છે એટલે કહું. અત્યારે આપણે પોડકાસ્ટ કરીએ છીએ, બરાબર. હવે માની લો એકદમ લાઈક તમે જેટલું ઉપર માની લો એટલું કે નરેન્દ્ર મોદીજી, ફોર એક્ઝામ્પલ કહું છું, કોઈ કોમેન્ટ ના કરતો, ફોર એક્ઝામ્પલ નરેન્દ્ર મોદીજી આવ્યા મારા પોડકાસ્ટમાં બેઠા છે, બરાબર. જસ્ટ રિસેન્ટલી હવે મારું ડિવોર્સ થયું છે, એક્ઝામ્પલ છે એટલે ચાલે, ડિવોર્સ થયું છે, તો ક્યાંક ને ક્યાંક ભલે એક્સાઇટમેન્ટ હોય કે બહુ મોટો ગેસ્ટ છે મારી માટે, આ તે નરેન્દ્ર મોદીજી છે, પ્રાઇમ મિનિસ્ટર છે, આ પૂછીશ, ખુદ હું એક્સાઇટેડ હોઉં, આઈ એમ પેલું અગ્રી, બરાબર, પણ જ્યારે પર્સનલ સાઇડ ટચ થયો હોય ત્યારે કંઈક ને કંઈક તો ઇફેક્ટ થાય. તો એવું કદાચ મારા ખ્યાલથી એવું હશે કે એ લોકો પોતાના દેશ માટે રમે છે એવું વિચારીને બીજું બધું ભૂલીને રમતા હોઈ શકે, એવું જ હોઈ શકે, તો જ એ આટલું ફાઇન ક્રિકેટ ને પરફોર્મન્સ આપી શકે દેશ માટે રમવા માટે. કેમ કે એવા ઘણા બધા, હમણાં જ વાત કરું તો શ્રીલંકાનો એક પ્લેયર હતો, તો મેચ દરમિયાન એમના પપ્પાને હાર્ટ એટેક આવેલો, તે છતાં પણ આખી મેચ રમેલા ને એના પછીની બી બધી મેચ રમીને ગયા. એ સિચ્યુએશન માંથી કેવી રીતે આઉટકમ થયા એમને ખુદને પણ નહીં ખબર, પણ ભગવાન એમને હિંમત આપી હશે રમવાની એમ, અને એમણે એટલી મહેનત કરી હશે તો એમના પપ્પા બી ખુશ થયા હશે કે ભાઈ મેચ રમ્યા, ને એ મેચ એમણે બોલિંગ નાખીને જીતાડી લીધી. એમનું નામ તો નથી ખબર મને, પણ આ ઇન્સ્ટાગ્રામ પર બહુ વાયરલ થયું હતું આ સીન, અને ઇન્સ્પાયરિંગ છે કે ભાઈ આટલો યંગ ક્રિકેટર થઈને એની મેચ પછીની બી મેચ એને કન્ટિન્યુ કરી છે. આ ઇન્સ્ટાગ્રામ નું તમે વાયરલિટી કહી દી ને, એના પરથી મને યાદ આવ્યું કે અત્યારે જે હાર્દિક પંડ્યાની હાલત હતી ને એવી સેમ અત્યારે ધીરે ધીરે છે ને, હમણાં જસ્ટ હવે કદાચ ઓવરકમ થઈ છે, યુસી ચહલની હતી સેમ. હા યુસી, એમને બી બહુ ટ્રોલ કરવામાં આવ્યા છે. તો લાઈક યુસી ચહલ એટ ધ એજ ઓફ આઈ થિંક એમની તો મતલબ બહુ હજી તો યંગ એજ છે, હાર્દિક પંડ્યા કરતા તો એમ શ્યોર કે યંગ હશે. તો એમનું જે માઇન્ડસેટ હતું ભાઈ એ ટાઈમે કે લાઈક એ પંજાબ થી બી રમ્યા બેસ્ટ પરફોર્મન્સ આપ્યું, કારણ કે એક તો ડિવોર્સ થયા છે અને એક તો પાછું આરજે મવસ સાથે એમનું ટ્રોલિંગ કર્યું છે, જે એમની બેસ્ટ ફ્રેન્ડ છે, પોતે કહે છે કે એવું કઈ છે નહીં, ખબર ના હોય કે હવે એ લોકો શું, આપણને અંદર કઈ ખબર નથી શું ચાલુ થઈ ગયું છે. કેમ કે ઇન્સ્ટાગ્રામ આપણને જે બતાવે તો ઓલવેઝ હું નથી માનતો કે સાચું હોય, એટલે એ લોકોની અંદર શું થયું છે ને શું નથી થયું, કદાચ કઈ થયું ના પણ હોય ને, પણ આપણે જે બતાવે છે તે આપણે રિયાલિટી માનીએ છીએ, પણ હું એવું નથી માનતો કે અંદર શું થયું તો એ લોકોની મેટર છે એમ. તો આ સોશિયલ મીડિયા ક્રિકેટમાં અત્યારે બહુ ઇફેક્ટ કરે છે એવું તમને ક્યાંક ને ક્યાંક લાગે છે? બીકોઝ ઓફ, હું તમને કહું એક્ઝામ્પલ, વિરાટ કોહલી છે, હવે એમને સોશિયલ મીડિયાના લીધે, મેં આ પોડકાસ્ટમાં ક્લિયર વર્ડ્સમાં કીધેલું કે અત્યારે વિરાટ કોહલીનું બહુ મોટું નામ બન્યું છે ને, એ આઈ થિંક ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના લીધે બન્યું. બાકી તમે નોર્મલી એમ કોઈ જણને પૂછશો ને તો એક બહુ કોમન આમ પોઈન્ટ ઓફ વ્યૂ હતો કે સારું રમે છે, આવું રમે છે, પણ સોશિયલ મીડિયાના લીધે વધારે એની સાઈડ ખબર પડી, તો એટલે એને એટલો મોટો ગ્રોથ મળી દીધો ને એને અહીંયા બેસાડી દીધો, બાકી બધાને અહીંયા રાખ્યા છે. તો લાઈક સોશિયલ મીડિયા બહુ મોટું એક અફેક્ટ કરે છે એવું લાગે છે. એ લોકો તો સોશિયલ મીડિયા જોતા જ ના હોય, કેમ કે મેં એમના ઘણા બધા જોયા છે, એમણે એવું કીધું કે અમે સોશિયલ મીડિયા તો જોતા જ નતા, કેમ કે એ લોકો ખુદ જ એવું કહે છે કે એ લોકો જે બતાવે છે તે સાચું હોતું જ નથી. એટલે સોશિયલ મીડિયા જે બતાવે છે, હા, મતલબ એ લોકો કોઈ પણ સ્ટોરી બતાવી દે છે કે આજે ચહલભાઈ કોઈ છોકરી સાથે બેઠા છે તો એ બંનેનું જોઈન્ટ કરી દે છે, પણ એક્ચ્યુઅલી એવું ના પણ હોય, કદાચ એમના ફ્રેન્ડ પણ હોય. બેસ્ટ એક્ઝામ્પલ વિરાટ કોહલી નું 2 યમ ચિપ્સ ના પ્રમોશન કરે છે, હવે એ થોડી ચિપ્સ ખાઈ છે પોતે, બરાબર છે. એટલે હું એવું નથી માનતો કે સોશિયલ મીડિયા પર આપણે જે જોઈએ છે તે જ સાચું હોય છે, એમની અંદરની લાઈફમાં કઈ બીજું પણ હોઈ શકે, કોઈ બીજું રીઝન પણ હોઈ શકે છે, એવું હું માનું છું. પાકિસ્તાનને દુબઈ રમવા આવવું પડ્યું કે બીસીસીઆઈ કીધું છે કે ભાઈ તમારે રમવું હોય તો અહીંયા આવવું પડશે, નહીં રમવું હોય તો કોઈ ઇશ્યુ નથી. હા, એ જસ્ટ રિસેન્ટલી એ પોઈન્ટ પર આવવાનો હતો. એ પોઈન્ટ પર આવી એની પહેલા એક અગર ઓસ્ટ્રેલિયા ટીમ છે, હવે મને મારા ખ્યાલથી જેટલું હું જોઉં છું એટલું મને લાગે છે કે અત્યારે ઇન્ડિયન ટીમને ક્યારેક થોડીક ભારે પડતી હોય ને તો એ ઓસ્ટ્રેલિયા છે, બરાબર, અત્યારે ટોપ પર. બીજી બધી તો છે જ, પણ થોડુંક ઇન્ડિયા ટીમ માટે જે લોકોનું લેવલ નીચે કે ભાઈ હરાઈ જ દેશે આપણે એક હોય, પણ ઓસ્ટ્રેલિયા આવે ત્યારે આપણે બી સિરિયસ થઈએ કે યાર કઈ બી થઈ શકે, યુ નેવર નો. ઓસ્ટ્રેલિયા ટીમનો ઓરા જ અલગ છે, મતલબ એ ફાઇનલમાં આવે ને એટલે એ લોકો પ્રેશર ને એટલું ફાઇન હેન્ડલ કરે છે, એના લીધે એ લોકો આઉટપરફોર્મ કરે છે. મને એના છે ને 2-3 પોઈન્ટર્સ એવા લાગે છે કે ઓસ્ટ્રેલિયા ટીમના એક તો છે ને હાઇટ્સ બહુ છે બધા પ્લેયરની, તો હાઇટ્સ પર બોલ ફેંકે ને તો એ જે આપણું
પીચ પડીને જે ઉપર જાય ને એ તમે જોજો થોડુંક વધારે થાય છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં આવે ને તો આખું ગેમ પ્લાન બનાવીને આવે છે. હા. આપણી ઇન્ડિયન ટીમ બી બનાવે છે પણ સમહાઉ એ એક્ઝિક્યુટ કરવામાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવે છે. પણ એ લોકો જે ડિસાઈડ કરીને આવે ને એ જ ટાઈપની બોલ, એ જ ટાઈપની ફિલ્ડ, જેવી રીતે મને યાદ છે કે આપણે 40 ઓવર લગીને આપણા રન સારા જ હતા ફાઇનલમાં, પણ સૂર્યા કુમાર યાદવ જ્યારે બેટિંગ કરવા આવે ને તે લોકો એક જ પ્લાન હતો કે સ્લો બાઉન્સર નાખવાની છે અને પેટ કમિન્સ ને હેઝલવુડ એ ટાઈપની બોલ નાખતા હતા ને એ ટાઈપમાં સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો. બાકી કોઈ પણ ટીમ હોતે ને સૂર્યકુમાર યાદવ એ મેચમાં 50 મારતે, પણ એ મેચમાં એમને નહીં મારવા દીધી, આપણા રન ઓછા થયા. પછી બી આપણે 40માં એ લોકોની 3 વિકેટ પાડી દીધેલી, પણ તો પણ એ લોકો પ્રેશરમાં નહીં આવ્યા ને લાબુસેન અને ટ્રેવિસ હેડ બધા બિગ હેડ્સ છે કે એ લોકો આવે, પણ એ લોકો શું ખાતા હશે? એક તો એકલું નોન વેજીટેરિયન પર રહેવાનું એ લોકો કામ રહી છે કોઈ પણ સિચ્યુએશન હોય. મેં સ્ટોઇનિસ જે માર્કસ સ્ટોઇનિસ છે એની એક વાત સાંભળી હતી. પાકિસ્તાનની એ લોકો T20 ફાઇનલ રમતા હતા, કે એ લોકોને 12 બોલમાં કઈ 20 રન કરવાના હતા. એ લોકો એકદમ સોને એક આમ ચિંગમ ચગાવીને આમ બસ આવીને સીધા ને 3 મેથ્યુ વેડે સામે આવીને 3 છગ્ગા મારી દીધા. એને કીધું તું મારશે જ, એવું એને કીધું કે તું મારી જ લેશે, મને તારી પર વિશ્વાસ છે. અને એક જ ઓવરમાં એને સહીન આફ્રીદી જે લોકોનો પ્રીમિયમ ફાસ્ટ બોલર છે, એને એક જ ઓવરમાં 3 છગ્ગા મારીને ગેમ પતાવી દીધેલી હતી. એ લોકોનો માઇન્ડસેટ જ અલગ છે. હાર તો ક્યારે હાવી થઈ જવું, લાઈક ગુજરાતી આપણે ભાષામાં કહે કે હાવી થઈ જવું, સિચ્યુએશન ઉપર પોતે જ આખો કંટ્રોલ મેળવી લેવો કે મારી જ છે મેચ, તોડ લેવા જે તોડવું હોય. અને આ લોકોને છે ને હેન્ડલ આઈ થિંક ઇન્ડિયન ટીમમાં એક સૌથી મોટું નામ આપણે વચ્ચે આવે વિરાટભાઈ, અત્યારે જેમ કે એશિયન કપમાં હવે પેલા હોટ આઈ થિંક એવું કંઈક નામ છે, પાકિસ્તાની પ્લેયર નું નામ છે જે એમણે પ્લેનનો ઈશારો કર્યો હતો, હરીશ રોફ હતો. હરીશ રોફ. તો એમને લાઈક કેવું હતું કે એમને જે પછી એમની બહુ રીલ વાયરલ થઈ, આવી રીતે ઈશારો કર્યો ને તો બધાએ કોમેન્ટ સેક્શનમાં લખેલું, મેં વાંચતો હતો કે બેટા ये तो तूने कर दिया, लेकिन अगर विराट कोहली होता ना तो तुझे दिखा दे, एकदम બેક આપે. એ પ્લેયર એવો નથી કે તમારે લઈ લે ચૂપ બેહી રહ્યા, એ તમને બેક આપે સીધું એમના પરફોર્મન્સ થી. પણ આપણી ટીમે બી બેક આપ્યું ને આપણી ટીમે બોયલા વગર જવાબ આપ્યો છે, બેટ થી ને જીતી. એ જ હું પૂછવાનો હતો કે લાઈક એશિયન કપ 2025 ના ઉપર શું આમ પોઈન્ટ ઓફ વ્યૂ છે? અમને ટ્રોફી પણ ના લીધી આટલું, કારણ કે લાસ્ટ બોલ સુધી મેચ ને આખી લાઈક એબ્સોલ્યુટ સિનેમા બનાવીને રાખી કે હવે કઈ મેચ હું નહીં જોઈ શક્યો હતો કેમ કે નવરાત્રી હતી ને અમે ગરબા રમવા ગયેલા હતા, એટલે મને આખી મોમેન્ટ શું થઈ ને મને ખ્યાલ નથી. મેં હાઇલાઇટ જોઈ હતી, પણ હાઇલાઇટમાં તો કેવું છે ફટાફટ બધું બતાવી દેતા હોય છે, એટલે મને એ મેચ નો આઈડિયા નથી. એમાં તમે ભલે મેચ નથી જોઈ, પણ આઈ થિંક બહુ બધી રીલ્સ વાયરલ થઈ છે ને હાઇલાઇટમાં પણ બતાવેલું. બુમરાહે આખી ગેમને આખી પલટાઈ દીધેલી, તમને અગર જો ખ્યાલ હોય તો. મારા ખ્યાલથી મેં હાઇલાઇટ જોયેલી ત્યારે આપણા સ્પિનર્સોએ ગેમ ચેન્જ કરેલી હતી, કે વચ્ચે આવીને કુલદીપે 2 વિકેટ લઈ લીધી, કેમ કે એ લોકો 100 પર 0 હતા. મને 100 પર કદાચ એક જ વિકેટ હતી, પછી એ લોકોને અરાઉન્ડ 147 ની આસપાસ ઓલ આઉટ કરી દીધા. સારું જ ઓલ આઉટ થઈ ગયા, નહીં તો આપણને ડિફિકલ્ટ પડી હતી. આવી રીતે એક બીજી કઈક મેચ હતી ને, આઈ થિંક બાંગ્લાદેશની કે કોઈની હતી, આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધ ટીમ, મને ખ્યાલ નથી. આઈ થિંક બાંગ્લાદેશની હતી. બહુ મતલબ એમણે બી એ મેચ લાગતી જ નહોતી, લાઈક કેટલા 50 કે 60 નો કઈક આપણને ટાર્ગેટ આપેલો. મને ખ્યાલ છે. સ્ટુઅર્ટ બિન્નીએ 7 વિકેટ લીધેલી હતી, એ લોકોને 49 રનમાં ઓલ આઉટ કરી દીધેલા હતા. એ બસ એ જ એમનો મેજિકલ સ્પેલ હતો. પછી સ્ટુઅર્ટ બિન્ની દેખાયા નથી, પણ તો પણ સ્ટીલ આપણા 53 રન થયા છે, એ લોકોને 47 કે 40 માં ઓલ આઉટ કરવા બિગ અચીવમેન્ટ. રાઈટ. એક પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા હું પૂછવા માંગુ છું. જસપ્રીત બુમરાહ અમદાવાદ થી છે, આપણા ગુજરાતી. શું કહેવા માંગો? લાઈક એમની બોલિંગ કેવી લાગે છે તમને? બોલિંગ સ્ટાઇલ એ હાથ વાળતા જ નથી, તમે જોયું હશે તો આખા પોતે વળી જાય ને હાથ એકદમ આમ સ્ટ્રેટ કરીને નાખે છે. કેવું લાઈક શું કહો છો? પ્રીમિયમ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ. સબસ્ક્રિપ્શન લેવું પડે તમારે. એટલે એ જો ટીમમાં હોય તો તમારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. 50% ટેન્શન તમારું ઓછું. 50 ODI હોય તો 10 ઓવર તમને બિંદાસ સારી નાખી આપશે અને 4-5 વિકેટ લઈ જ આપશે. અને T20 હોય તો 4 ઓવરનું તમારે ક્યાં નખાવી છે એ તમારે ખાલી ડિસાઈડ કરવાનું છે તમારા કેપ્ટન તરીકે. બસ આ ખાલી કહી દો કે ભાઈ યોગકાર ચાલો, પછી ગયો સાઈડ પર હટી જાઓ. પ્રેશર છે, જસપ્રીત બુમરાહને બોલાવી લો. મને પાકિસ્તાનની સામે આપણે સેમીફાઇનલ રમતા હતા વર્લ્ડ કપની, ત્યારે જસપ્રીત બુમરાહે જ આઈ થિંક રિઝવાનની વિકેટ લઈને મેચનો ટર્નિંગ પોઈન્ટ. એવી કેટલી બધી મેચ છે કે જેમાં બુમરાહ આખી ગેમની
કાયાપલટ કરી હા હા નાખી હા છે. ટર્નિંગ એટલે પોઈન્ટ લાવી દીધો છે right. ઇન્ડિયામાં બોલિંગમાં જો કઈ આગળ જો લાવવા વાળું હોય હમ. તો બુમરાહ જ છે. બુમરાહ છે, મોહમ્મદ સામી છે, પછી આ હવે જાડેજાની ઉપર કઈ કેવું હોય તો કુલદીપ યાદવ છે, જાડેજા છે, બોલર્સ તો એ બી બધા સારા છે. હા હા જાડેજાનું કહું તો ફિટનેસ 36 યર પર બધા રિટાયરમેન્ટ થવાની વાત કરતા હોય હા ત્યારે બાપુ. એ ઇન્ડિયાની ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન બન્યા છે. એટલે હમ. મતલબ એ એવો એક પ્લેયર છે કે બહુ જ ઓછો ઇન્જર્ડ જોવા મળે. તમે ક્યારે પણ એવું નહીં સાંભળે કે જડેજા ઇન્જર્ડ છે અને સાઈડ પર બેઠા છે. કોઈ પણ વાત શું હોય કારણ શું લાગતું હશે? ફિટનેસ અને ગોડ ગિફ્ટેડ છે આઈ ગેસ. કેમ કે જડેજા જેમ આગળ રમે છે ને એક મેચ રમે એક મેચમાં એમનું પરફોર્મન્સ અહીંયાથી અહીંયા જાય છે, ક્યારે અહીંયા ડાઉન નથી ગયું. અને હું સીએસકે નો ફેન છું. જ્યારે ગુજરાત સામે 2 બોલમાં 10 રન બાકી હતા ત્યારે મને બિલીવ નતું, પણ જાડેજાએ એ કરીને બતાવેલું હતું. મતલબ અલગ જ લેવલના આઈપીએલ ની છે. આઈ થિંક તમે વાત કરો છો ને? હા. હા 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 right. ગુજરાતની સામે 2 બોલમાં 10 રન હતા. હા, જાડેજા હા, એક બી બોલમાં match બહુ 6 મસ્ત ને હતી. લાસ્ટ બોલ એકદમ પર 4. એબ્સોલ્યુટ સિનેમા હતો. એવી મેચ મને બહુ ગમે કે જે લાસ્ટ સુધી એકદમ સસ્પેન્સ બનાવીને અને રાખે કે કઈ બી થઈ શકે. ફાઇનલ મેચ હતી કે ફાઇનલમાં 2 બોલમાં 10 રન તમારે કરવાના છે. આ પ્રેશર સિચ્યુએશનમાં બીજો કોઈ પ્લેયર હોય તો કદાચ નહીં કરી શકતે. એમને છે ને અમદાવાદ જાડેજા સર ને છે ને હું યુવરાજ સિંહ ની આમ રીતે જોઉં છું, કારણ કે યુવરાજ સિંહ ને તમને ખબર હોય તો કેન્સર ને એ આખા પાર પાડીને ક્રિકેટ ના આવેલા અને 6 છગ્ગા એટલે બધા સ્ટ્રોંગ છે. એમનું માઇન્ડસેટ લાઈક હલ્ક માઇન્ડસેટ છે. બરાબર એ એકદમ જ હલ્ક કે કોઈ બી આવે એમને એટીટ્યુડ જ આખો લગે કે કર દેંગે ભાઈ, બોલ તું ખાલી 6 છગ્ગા ઓકે થઈ જશે. આમ ક્રિસ ગેલ ને બધા કેવા આમ લેજન્ડ હતા કે એમણે રેકોર્ડ્સ બનાવ્યા. સૌથી ઊંચોમાં ઊંચો મારીને ક્રિસ ગેલ નો રેકોર્ડ છે બરાબર છે 6. એ રીતે હું જોઉં છું. અત્યારે એકદમ આમ યંગ પ્લેયર ની વાત કરીએ ને આ બધાની વાત થાય છે ને તો એક બહુ મોટું નામ મારી તો સામે આવે અને હું તો એમને લાઈક માનું છું કે એમને બહુ મસ્ત પરફોર્મન્સ આપ્યું છે, શુભમન ગિલ નેક્સ્ટ સુપરસ્ટાર. કારણ કે એટ ધ એજ ઓફ 22 તમે જસ્ટ ઇમેજિન કરો, મેં ઘણી વખત આ વાત કરું છું મેચ્યોરિટી છે. હા, વિરાટ કોહલી સરે પણ એવું કીધું છે કે ભાઈ હું જ્યારે 22 નો હતો ત્યારે હું શુભમન ગિલના 10% પણ નહીં રમતો હતો. તો મતલબ કોઈ લેજન્ડ્સ થી આવું એને કોઈ એને કોમ્પ્લિમેન્ટ આપે તો પછી બહુ સારી વાત કહેવાય. હા, એટ ધ એજ ઓફ 22 તમે ઇન્ડિયન ટીમ ના કેપ્ટન છો. તમારી ઉપર કેટલી બધી જવાબદારી. હવે તો ઓડીઆઈ ના પણ કેપ્ટન છે. હા, હવે તો હા જસ્ટ રિસેન્ટલી રાઈટ. તો લાઈક એમના પાસેથી અગર કંઈક શીખવાનું આપણે મળે તો શું શીખશો? મારા ખ્યાલથી એમની પાસે શીખવું હોય તો એ જ્યારે ક્રિકેટ રમે છે ને તો કોઈ પણ શોટ રમવા માટે ઉતાવળ નથી કરતા. જ્યાં બોલ આવે છે ને કામ છે થોડા. હા, મારવાનો છે તો ઇનિંગ ને બિલ્ડ કેવી રીતે કરે છે ને એવા કોઈ ઇન્ડિયનમાં પ્લેયર હોય તો એવા કારણ કે લોંગ ટર્મ આઈ થિંક એક તો કેપ્ટનશિપ છે એટલે એ એમનું માઇન્ડ ચાલતું હશે તો લોંગ વિઝન એ આખું વિચારીને રમતા હશે કે લાઈક ધીરે ધીરે ભાઈ મારી જરૂર છે. હવે કોઈ લૂઝ બોલર આવે તો એને નથી છોડતો, મારી જ દે છે. પણ સારો બોલર હોય તો એને રિસ્પેક્ટ કરે છે. એટલે ટેમ્પરામેન્ટ એનું 22 એજ પ્રમાણે અલગ લેવલ પર છે. મેચ્યોર છે. ઉતાવળમાં તો એક બહુ મોટું નામ છે હાર્દિક પંડ્યા. આવાજ ઠોકા એ ભાઈ એ જે રમે ને 2-3 બોલ શાંત રમી ગયો ને તો અંદર અંદર કીડો ચડવા માંડે કે યાર મારો ઓવર ડાઉન થઈ ગયો, હવે મારવું પડશે. રાઈટ. ક્રિકેટ પરથી ઓલ ઓવર આખું ક્રિકેટ પરથી અગર કોઈક એક ન્યુ બોર્ન બેબી છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ એક સિનેરિયો તમને ક્રિએટ કરીને આપું અને ન્યુ બોર્ન બેબી છે, એને અત્યારે લાઈફની કઈ એટલી બધી કઈ સમજ નથી પણ ઓલ ઓવર ક્રિકેટમાંથી જ ખાલી કારણ કે તમે ક્રિકેટ લવર છો તો એક એવી બિગ લેસન્સ એને શીખડાવવું હોય કે જો આ ક્રિકેટ છે ને તો તને આ શીખવા મળશે, તો શું આમ આપશો એને? ફિટનેસ આઈ થિંક હોઈ શકે, ફિટનેસ કે હેલ્થ ઉપર ધ્યાન આપવું, ડિસિપ્લિન. એમ તમે ક્રિકેટ રમો છો તો તમે ક્રિકેટ રમવું હોય મોટી મતલબ 35-36 સુધી તો તમારે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડશે, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી પડશે. એટલે એક ડિસિપ્લિન લાવવું પડશે, રૂટીન લાવવું પડશે લાઈફમાં. એવું નથી કે ભાઈ આજે આ ખાઈ લીધું, કાલે પરમ દિવસે આ ખાઈ લીધું તો એનાથી તમારે ફિટનેસ બી નહીં રહેશે. જો તમે આ વાત કરી ને તો મેં એક છે ને રોહિત શર્માનું હું મતલબ ઇન્ટરવ્યુઝ પોડકાસ્ટ ને બધું બહુ જોઉં છું કારણ કે મારે તો 24 કલાક આ જ કામ છે. તો લાઈક રોહિત શર્મા એવું કીધું હતું કે આમ તો મારા છોકરાને જે કરવું હોય ને એ હું કરવા દઈશ, એમને કોઈ રોક તો એવું નથી રોહિત શર્માને કે ક્રિકેટર જ બનાવવાનો છે, પણ એને એક બેસ્ટ એડવાઇસ આપેલી કે હું ક્યારે છે ને ક્રિકેટમાં નહીં લાવું,
એ કે કેમ આટલી બધી માથાકૂટ કરવાની, આપણે આટલું બધું ફિટ રહે, આપણી બોડીને કેમ આટલું બધું આમ જંક કરીને રાખવાનું કે ભાઈ પિઝા તો ના આજે નહીં ખાવ, 2 દિવસ પછી ખાઈશ, ત્યારે મારો ચીટ ડે છે. એ કે હું આવું કોઈને રેફર નહીં કરું. અત્યારે સક્સેસ થઈ ગયા છે એટલા માટે. એ બી છે. હા એ બી છે. અને જ્યારે કોઈને સક્સેસ થવું હોય તો ત્યારે તમે મહેનત કરશો, થોડા કોમ્પ્રોમાઇઝ કરશો, ત્યારે જ સક્સેસ થઈ શકશો. અને રોહિતભાઈને એવું નથી હવે. એ વાત મને રાઈટ છે, લાઈક હિટ થઈ કે એમની ભાઈ લેમ્બોર્ગિની આવી ગઈ છે, હવે એ બોલી શકે હે મર્સિડીઝ તો કઈ નથી, પણ જેને લેવી છે એના માટે બહુ મોટી વસ્તુ છે મર્સિડીઝ. કરેક્ટ. હવે આપણે રેપિડ ફાયર રાઉન્ડ પર આવીએ. રેપિડ ફાયર રાઉન્ડ્સમાં તમારે જે રીતે આન્સર આપવો હોય, 1 સેન્ટેન્સમાં, લોંગ શોર્ટ બ્રીફલી, તમને જેમ મજા આવે. ઓકે. ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે, ક્યારે પણ ટીમમાં અનબન થયું હોય પરફોર્મન્સના કારણે અને તમારું મગજ એકદમ ખરાબ થઈ ગયું હોય અને એ દિવસે આમ ક્રિકેટર લાઈક કેન્સલ થયું હોય? એવું તો થાય કોઈ વાર કે પરફોર્મન્સ ના આપે તો વાતચીત થઈ કે આજે તારું પરફોર્મન્સ લો હતું, આનું લો હતું, તો કોઈ વાર એક સાઈડ પર બેસાડવો પણ પડે ટીમમાં. એટલે હું પણ કેટલી વાર બેઠો છું એમ કે પરફોર્મન્સ લો હોય તો સાઈડ પર બેસવું પડે. એટલે એવું કઈ થયું નથી, પણ સમજીને બેસવું પણ પડે કે આજે દિવસ સારો ના હોય તો એ આપણે સાઈડ પર બેસીને જોવું પણ પડે કોઈ દિવસ. એવું થયું છે મારી સાથે પણ. ઓકે. તમને શું સૌથી વધારે ફેવરેટ ગમે, બેટિંગ કે બોલિંગ? બેટિંગ. બોલિંગમાં તો મને છગ્ગા જ પડે છે એટલા માટે. એવું છે? તો ફિલ્ડિંગ કેવી છે તમારી? ફિલ્ડિંગ કેચીસ ને બધા પકડી લો છો એકદમ મસ્ત? મસ્ત. ક્યારે પણ ડાયો મારીને એવું આમ કેચ પકડો હોય ને છોલાઈ ગયું હોય બધું, એવું કઈ થયું છે? હા, એક ડાયો મારીને કેચ પકડેલો. ત્યારે તો ખબર ના પડી. હવે પહેલા મને એમ કહો, એક ડાયો મતલબ તમે જેન્યુઇનલી મારેલી કે કોઈને બતાવવા જતા હતા એકદમ મારવામાં? જેન્યુઇનલી, બસ એ મેચ ચાલતી હતી, જોશ ચડી બોલ જોયો. હા, તો પાછળ નેટમાં પગ ભરાઈ ગયો એટલે હું ત્યાં જ હતો, કેચ તો હાથમાં આવી ગયો પણ અહીંયા હાથ એકદમ જોરમાં નીચે પટકાયો. છોલાયો નહીં, આમ તો કઈ નહીં થયું. એના પછી 4-5 મેચ બી રમ્યો. ઘરે જઈને ખબર પડી કે અહીંયા કઈ પછી મહિનો જેવું રમવાનું બંધ થઈ ગયેલું. ઘણી વખત એવું થાય કે કઈક વાગ્યું હોય ને ત્યારે તો ખબર ના પડે, બીજા દિવસે ના બેઠા હોય ને ત્યારે જ છચડે સાલું. એટલે રાઈટ, અંદર કઈ વાગેલું હતું તો પછી મહિનો ક્રિકેટ રમવાનું પણ બંધ થઈ ગયેલું હતું. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે વોટ ઇઝ યોર અલ્ટિમેટ ડ્રીમ ઇન યોર લાઈફ? અલ્ટિમેટ ડ્રીમ તો જ્યારે કોલેજમાં રહ્યા ત્યારે આમ બસ પૈસા ભેગા કરીને રોજ આમ મહિને આમ પૈસા આવ્યા કરે ને બસ આપણે આઉટ ઓફ કન્ટ્રી ફર્યા કરીએ, એવો અલ્ટિમેટ ગોલ હતો અમારા 3 દોસ્તારનો. જોઈએ હવે ક્યારે અચીવ થઈ જાય. અને કોણ હતા એ 3 દોસ્તાર? એકનું નામ શશાંક છે અને એકનું નામ અભી છે. વોટ ઇઝ ધેટ વન વિશ યુ કમ્પ્લીટ બિફોર 2025 એન્ડ્સ? મારે 10K કરવા હતા. એ તો થઈ ગયા. બસ તો એ જ વિશ હતી. નેક્સ્ટ કઈ? 50K? નેક્સ્ટ તો હજી વિચારી નથી, પણ 10K ની વિચારેલી કે એટલીસ્ટ 2025 પૂરો થાય એની પહેલા આપણે 10K ફોલોવર્સ એટલીસ્ટ. પણ હજી તો 3 મહિના છે, આમ કઈ એનાઉન્સમેન્ટ કરી દો કે 100K કરી દો હવે. થઈ જાય તો સારું જ છે, પણ હજી કઈ વિચાર્યું નથી. પણ એક વિશ હતી તે ફૂલફિલ થઈ ગઈ છે. તો એ બધો ભગવાનનો જ કૃપા છે ને ભગવાનના ઈશારાથી. ક્રિકેટના રીલ જોવાનું એક તો ગમે છે, ક્રિકેટ ગમતું હોય અને એ લોકો પોતાને વિડીયો એવા જ બનાવું છું કે પોતાની જાતને એ લોકો રિલેટ કરી શકે છે. તો એ લોકોને જોવાનું ગમતું હોય છે અને મને ઘણા બધા DM આવતા હોય છે કે તમે વિડીયો બનાવો કેવી રીતે છો એમ. તો બધાને કહું છું કે ખાલી હું ઇન્સ્ટાગ્રામની એડિટ એપ જ યુઝ કરું છું અને એડિટિંગ પણ હું પોતે જ કરું છું. બીજું કોઈ એડિટર નથી મારી પાસે અને કોઈ જ નથી. આઈ થિંક તમારા માટે છે ને થોડો ડિફિકલ્ટ ક્વેશ્ચન હશે, પણ તમારે છે ને ખાલી 1 વર્ડમાં આન્સર આપવાનો છે. ઓન્લી 1 વર્ડ. હાઉ મચ ડુ યુ લવ ક્રિકેટ? ઇન્ફાઇનાઇટ. ઇન્ફિનિટી? લાઈક ક્રિકેટ મળી જાય પછી કઈ બીજું યાદ આવે છે? કઈ જ નહીં. સેટરડે સન્ડે આવે એટલે સવારે ફોન આવી જાય આજે અહીંયા રમવા જવાનું છે. આપણે રેડી જોઈએ સવારે 6 વાગે. આમ 6 વાગે નથી ઉઠતો હું. હા, ક્રિકેટ માટે 8 વાગે ઉઠું છું, પણ ક્રિકેટ માટે 5:30 ઉઠીને 6 વાગે રેડી. તો અચ્છા, તો પછી તમારે સાથે છે ને ક્યારેક એવું બી થતું હશે કે તમે થોડુંક બીમાર છો, થોડુંક ડાઉન ચલો લાગે છે, આજે લો ફીલ થાય છે, થોડુંક કડતર જેવું થાય છે, પણ ભાઈ દોસ્તારનો ફોન આવી જાય, ફ્રેન્ડ રમી લે એટલે એકદમ સારું, પછી પાછા આવીને સુઈ જવાનું કે આ તો કઈક અલગ જ ક્રિકેટ લાગે છે. જ્યારે ટુર્નામેન્ટ ઓન ફિલ્ડ આવે ત્યારે કઈક અલગ, ઓફ ફિલ્ડ હોય ત્યારે કઈક અલગ. એવું ક્યારેક આમ ફેમિલી વાળા કહે કે તને સારા હમણાં ક્રિકેટ રમવા મોકલવાનો હોય તો હમણાં કહી દે. ઘણી વાર થાય છે ને? રાઈટ. ચલો, ઇફ યુ ગેટ અ ચાન્સ, એક તમને ચાન્સ મળે, એક સુપર પાવર તમને આપવાનો હોય કે ભગવાન એકદમ પ્રસન્ન થઈ જાય કે સારું ક્રિકેટ રમે છે, એવું તો તમે નાના હો ને ત્યારથી વિચારતા હોય કે મારામાં એવો સુપર નેચરલ પાવર આવે કે ભાઈ મને બોલ આવતો હોય 140, મને સ્લો દેખાય ને હું બધી બોલે 6 મારું. એવું તો બધા છોકરાનું ડ્રીમ જ હોય છે. ક્યાં વાત.
કોઈ પણ ને તમે પૂછશો તો એવું તો એને લાઈફમાં એક વાર તો વિચાર્યું જ હશે, જે ક્રિકેટ લવર હશે, કે ભાઈ કઈક એવો પાવર આવે કે બધી બોલે ક્યાં ને ક્યાં દેખાતો બી ન હોય ને જતો રહે ને. અને બોલિંગમાં એટલી ફાસ્ટ બોલ નાખો કે બેટ્સમેન ને દેખાય નહીં. રાઈટ. ભગવાને પ્રાર્થના બી કરી હોય કે ભાઈ આવા બે સુપર નેચરલ પાવર અમને આપો એમ. અને આમ બી હું એવું માનું છું કે ઇન્ડિયામાં તો ક્રિકેટનો જો ઓરા તો છે જ, કારણ કે જ્યારે બીજા દેશથી તમને સ્પેશિયલ એવું કે ઇન્ડિયન ટીમ તમે અહીંયા આ કન્ટ્રીમાં અમારે ત્યાં રમવા આવો. ઇન્ડિયન ટીમમાં એટલી કોમ્પિટિશન છે ને કે લોકો ઇન્ડિયામાંથી નથી રમતા, પણ કોઈ કેનેડા તરફથી રમવા આવે છે, કોઈ ન્યુઝીલેન્ડમાં જાય છે, ન્યુઝીલેન્ડની ટીમ તરફથી રમવા આવે છે, કેમ કે એમને ખબર છે કે ઇન્ડિયામાં ચાન્સ બનવો બહુ જ ડિફિકલ્ટ છે. એની કરતા બેટર છે યુએસએ ની તમે ટીમ જોઈ હશે, કેટલા બધા પટેલ છે એની અંદર, કેટલા બધા પાજીઓ છે. હા, વર્લ્ડ કપમાં યુએસએ ની ટીમ હતી તેની અંદર બધા ઓલમોસ્ટ 7 થી 8 ખેલાડી ઇન્ડિયન્સ હતા. હા, ઓકે. એટલે ઇન્ડિયામાં કરિયર બનાવવું થોડું ડિફિકલ્ટ છે, બીજી કન્ટ્રીમાં બની શકે, પણ પોપ્યુલર બી ઇન્ડિયામાં જ થવાય છે. એ છે. ઓકે. ફેવરેટ પ્લેયર કોણ છે અને કેમ? ફેવરેટ પ્લેયર MS ધોની. ઓકે. કેમ કે મારી સીએસકે લવર છે ને, આપણે વાત કરવાનું ભૂલી ગયા. હા. મારી ને MS ધોની સર ની બર્થડે બી સેમ ડેટ પર છે. એવું છે. અને થાલા ફોર અ રીઝન. જ્યારે 183 રન જ્યારે એમણે મારેલા ત્યારે પેપરમાં આવેલું હતું કે ધોની સર ની બર્થડે આ છે, આ 4 લીટર દૂધ પીવે છે. બસ એવું વાંચીને હું ધોની સર નો ફેન બની ગયો. ત્યારે આઈ થિંક હું 10-12 વર્ષનો. પછી તમે દૂધ પીવાનું ચાલુ કરી દીધું, એવું કઈ હતું? હા, એવું એક બે વાર થયેલું કે હું 4 લીટર દૂધ પીવા. રાઈટ. તમને આમ કયું ફેવરેટ તમારું શું છે? ડિફેન્ડેડ શોટ્સ, કવર શોટ્સ, બિગ શોટ્સ કે કેવું હોય? બેટિંગ જ્યારે કરતા હોય ત્યારે થી રમવાનું ગમે મને, પ્રોપર ટાઈમિંગ થી. એટલે શોટ તો બધા જ ફાવે, પણ પ્રોપર ટાઈમિંગ થી એમ. પાવર હિટર નહીં, જેવી રીતે સુમન ગિલ રમે છે, ટાઈમિંગ કરે છે, સચિન તેંડુલકર ટાઈમિંગ. પાવર હિટર જેમ કે હાર્દિક પાંડ્યા, એટલે જે રીતે ટાઈમ કરવાનો, એટલે બે બોલ શાંતિથી જે એના ખતરનાક માઇન્ડસેટ. MS ધોની પણ પાવર હિટર છે. ટાઈમિંગ પ્લસ પાવર હિટર બંને છે. જે પ્રોપર ટાઈમિંગ છે. વિરાટ કોહલી, શુભમન ગિલ, પછી ઘણા બધા પ્લેયર છે ખાલી પ્રોપર ટાઈમિંગ થી રમે. પૂજારા. ઓકે. અહીંયા હું તમને છે ને અમુક શોટ્સ ના નામ કહીશ, એ શોટ્સ ને સાંભળીને સૌથી પહેલા કોનું નામ યાદ આવે છે ને ક્રિકેટર્સ નું, એ તમારે કહેવાનું. ઓકે. સૌથી પહેલો શોટ છે કવર ડ્રાઈવ. વિરાટ કોહલી સર. વિરાટ કોહલી. ઓકે. સેકન્ડ છે પાવર હિટર, તમે જે વાત કરીએ, હાર્દિક પાંડ્યા. બીજું તો કોઈ નહીં આવે. પછી બીજું કોઈ આમ કોમામાં હજી લેવા હોય તો બીજું એની પછી એક્ઝેક્ટ આ બી એવું જ રમે છે, એવું સિમિલરિટી. અભિષેક શર્મા. ટાઈમિંગ પ્લસ પાવર. યંગ બ્રિગેડમાં એકદમ જોરદાર. આપણી ટીમ હવે અલગ જ લેવલ પર જવાની છે અભિષેક શર્માને લીધે. સ્ટાર્ટ જ એવું ફાયર આપે છે. શું લાઈક નેક્સ્ટ સ્ટારડમ જોવો છો અભિષેક શર્માને? શ્યોર ભાઈ. જોરદાર. ડિફેન્ડ શાંતિથી. ધ વોલ, રાહુલ દ્રવિડ. ઓકે. બીજું એમના સિવાય હજી હમણાં જસ્ટ નવા જે ક્રિકેટર્સ આવે, યશસ્વી જયસ્વાલ ને એવા કોઈ? સૌથી સારું અત્યારે ડિફેન્સ જો કે બધા જ પ્લેયર પાસે હોય જ છે, તો જ એ લોકો આટલું ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે. પણ જ્યારે તમને સારું ડિફેન્સ, મતલબ ટેસ્ટ મેચ આવે ત્યારે તમારામાં સ્કિલ હોય તો ડિફેન્ડ કરવાની, તો KL રાહુલ. હા, સ્કિલફુલ બેટ્સમેન છે. લાઈક એને કેવી રીતે આપણે ભૂલી શકીએ. હા, હમણાં એક મને યાદ આવ્યું કે રાજસ્થાન રોયલમાં વૈભવ સૂર્યવંશી. ઓકે. એ લાઈક એ જો હવે આપણે છે ને, આપણે આમ જોવા જઈએ ને તો પેલું રોલ મોડલ તરીકે કે ઇન્સ્પિરેશન આપણે લઈએ ને, તો એને એની પાસેથી લેવાય કે લાઈક આટલી નાની એજમાં અને ગોડ ગિફ્ટેડ કહેવાય, પ્લસ ટેલેન્ટ, કે ભાઈ આટલું આ એજમાં આવું બેટ સ્વિંગ કોઈનું હોય ના શકે. હા, કરેક્ટ. અને એ લાઈક બહુ મસ્ત પરફોર્મન્સ કર્યું છે. પહેલી જ મેચમાં બહુ મસ્ત પરફોર્મન્સ. પહેલી જ મેચમાં પહેલી જ બોલ પર 6. IPL માં. રાઈટ. અને એને એક ક્યુટ મોમેન્ટ પણ થઈ હતી કે જ્યારે આઉટ થયો ત્યારે એકદમ જ રોવા માંડ્યો હતો. પણ એ તો હવે ભાઈ બધું ચાલ્યા જ કરવાનું છે, ગેમ છે એટલે. રાઈટ. લેફ્ટ હેન્ડેડ બોલર જેનાથી આપણી ટીમ પણ ડરે છે, બધા જ ડરે છે, મિચેલ સ્ટાર્ક. ઓકે. સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમાર.
સ્વિંગ બોલર. ઓકે, ભુવનેશ્વર કુમાર. અને એના યોર્કર સ્પેશિયાલિસ્ટ જસપ્રીત બુમરાહ. બહુ ખતરનાક નાખે ભાઈ મતલબ એનું એવું છે, ઘણી બધી રીલ્સ પણ વચ્ચે થઈ હતી કે લાઈક તમે બોલ ભૂલથી બી ચૂકી ગયા ને, ભૂલથી બી તો મિડલ જ દાંડુ ઉડે, એટલો પરફેક્ટ એકદમ નાખે. બાકી ઓવરઓલ એક્સપિરિયન્સ ની અગર આપણે વાત કરીએ તો કેવો રહ્યો? લાઈક અચ્છા, તમને થોડુંક એ કહી દો, અત્યાર સુધી જો સાંભળતા હશો તો બધા, કે એમના ફર્સ્ટ પોડકાસ્ટ છે. એક તો મેં માંડ એમને કન્વિન્સ કર્યા હતા અહીંયા આવવા માટે, કારણ કે એ થોડાક છે ને એવું આમ કે એમને એવું હતું કે ડર હતો એક, કારણ કે ફર્સ્ટ શૂટ જયારે હોય ને, લોંગ શૂટ્સ, આપણે આઈ થિંક છે ને 2 કલાકથી વાત કરીએ છીએ, 2 કલાક થઈ ગયા છે, હા, પોણા 2 કલાક થયા, 15 મિનિટ બાકી છે ત્યારથી અમે વાત કરીએ છીએ. તો લાઈક લોંગ શૂટ જયારે અમે કરતા હોય ને યુઝ્યુઅલી પોડકાસ્ટના, તો અમુક ગેસ્ટ કેવા હોય કે જે યુઝ ટુ હોય, કારણ કે એ બી એકદમ ટોપ પર બેઠા હોય, આટલું બધું બોલવાનું હોય, લોકો એમની પાસેથી કઈ એડવાઇસ લેવા આવતા હોય, ગમે તે વિડીયો કોલ્સમાં વાત થતી હોય તો થઈ જાય. પણ એકદમ જ આ ભાઈ માટે છે ને એકદમ ફર્સ્ટ ટાઈમ હતું, તો સ્પેશિયલી મારી માટે આવ્યા છે. એટલે સૌથી પહેલા તો હું થેન્ક યુ કહેવા માંગીશ કે તમે એક્સેપ્ટ કર્યું ઇન્વિટેશન ને તમે આવ્યા. અને ઓવરઓલ અત્યારે આમ પોડકાસ્ટનો એક્સપિરિયન્સ શેર કરવો તો કેવો રહ્યો? એકદમ મજા આવી પારેખભાઈ સાથે. અગર પારેખભાઈ તમારો ફોલોઅપ લેતા હોય તો જરૂરથી આવજો, અને તમને મજા આવશે એની ગેરંટી હું લઉં છું ભાઈ. તો ડેફિનેટલી આપણે ઇન ફ્યુચરમાં કરીશું, જેમણે એમ કીધું એમ 100K થઈ જાય તો રિકેનભાઈનું એક વખત અગેન હું કહું છું કે તમે પેજ જોઈ લેજો, બહુ મતલબ મજા આવશે. ક્રિકેટ ઉપર તો એકદમ પીક મેલ કન્ટેન્ટ ભાઈ આપે છે. થેન્ક યુ સો વેરી મચ અગેન આવવા માટે અમારા શો પર. થેન્ક યુ. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર આખો એપિસોડ જોવા માટે. પ્લીઝ ડુ લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ, અને કમેન્ટ્સ કરી દેજો આગળ કોઈ નેક્સ્ટ ગેસ્ટ કોણ જોઈએ છે, કાં તો ડીએમ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ બી આપણું ઓપન જ છે, એમનું બી હું મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. બાકી થેન્ક યુ સો વેરી મચ આ એપિસોડ જોવા માટે, અને તમારો પણ ખૂબ ખૂબ આભાર અગેન આવવા માટે. અને પારેખભાઈ હજી બી કહું છું કે તમારો ફોલોઅપ લેતા હોય તો આવજો, તમને જરૂરથી મજા આવશે. શ્યોર, આપણે એક વખત બધાને બોલાવીશું ને ડિફરન્ટ જેટલાની જેની બી ફિલ્ડ છે ને બધી આપણે એક્સપ્લોર કરવા માંગીએ છીએ. તો ડેફિનેટલી અમારો ફ્યુચર પ્લાન છે કે મતલબ બધા ડોક્ટર તમે આમ કહો, સિંગર તો બહુ બધા આવી ગયા છે, કંઈ પણ તમે કહો, કાર્પેન્ટર કહો તો એને પણ આપણે લાવશું. અને આપણે બેઝિકલી બસ લર્નિંગ્સ આપવા જ માંગીએ છીએ, એ જ છે.